ओपनिंग कैपिटल ना प्रायोजक છે ट्रेड बुल्स। अब ट्रेडिंग सबके बस की बात है। ગુડ મોર્નિંગ સ્વાગત આપનું ઓપનિંગ કેપિટલમાં। હું યશ આપની સાથે। એક્સપાયરીનો દિવસ, મંથલી એક્સપાયરી નિફ્ટી માટે આજે બહુ જ મહત્વપૂર્ણ દિવસ છે અને એમાં પણ થોડા ઘટાડા સાથે ખુલવાના સંકેત છે। ગઈકાલે પણ માર્કેટ નર્વસ હતા, આજે પણ થોડા ઘટાડાના સંકેત। બધું જ સેટઅપ બહુ ઇન્ટરેસ્ટિંગ બનતું જોવા મળી રહ્યું છે। બધું સમજીશું, પણ આવો પહેલા હેડલાઇન્સ તો જોઈ લઈએ। ગ્લોબલ બજારથી નબળા સંકેતો। ગઈકાલે નબળાઈ સાથે બંધ થયા અમેરિકન માર્કેટ્સ। એનવીડિયાના પરિણામ બાદ 1%થી વધુનો ઘટાડો નાસ્ડેકમાં। ગિફ્ટ નિફ્ટીમાં 50 અંકની નબળાઈથી થોડી રિકવરી। ડાઉ ફ્યુચર્સ પણ 50 અંક ઉપર। એશિયન માર્કેટમાં નબળાઈ સાથે જ થવાની છે શરૂઆત। રિલાયન્સની 47મી એજીએમ આજે। જીઓ ઇન્ફોકોમ અને રિલાયન્સ રિટેલની ટાઈમલાઇનની બજારને રાહ। ન્યૂ એનર્જી સાથે જોડાયેલ બિઝનેસની જાહેરાત સંભવ। ભારતના એન્ટરટેનમેન્ટ માર્કેટમાં મોટો ધમાકો। રિલાયન્સ ડિઝની ડીલને સીસીઆઈથી મંજૂરી। 17,000 કરોડની ડીલ સાથે નીતા અંબાણી રહેશે જોઈન્ટ વેન્ચરના ચેરપર્સન। ઇન્ટરગ્લોબ એવિએશનમાં આજે 7100 કરોડ રૂપિયાના બ્લોક ડીલની સંભાવના। રાકેશ ગંગવાલ વેચશે 5.5% ડિસ્કાઉન્ટ પર 4,503 રૂપિયા પર શેર પર સોદો થવાની સંભાવના। આવો સીધા અમારા ઇન્ટરેક્ટિવ વોલ પર જઈએ, સમજીએ ભારતીય માર્કેટ્સને આજે શું થવાનું છે। પહેલી વાત તો એ કે ગિફ્ટ નિફ્ટી 50 અંકનો જે ઘટાડો હતો ત્યાંથી એડજસ્ટ થઈને હવે 20 પોઈન્ટ આસપાસનો ઘટાડો બતાવે છે। એટલે થોડા એવા ઘટાડાના જે સંકેતની આપણે ચિંતા કરી રહ્યા હતા તેની સામે હવે ઓલમોસ્ટ રેન્જ બાઉન્ડ કારોબાર ખુલશે તેવા સંકેત બની રહ્યા છે। બહુ કંઈ મોટો ઘટાડો આવે તેવી શક્યતાઓ નથી, નહીવત છે આ સ્થિતિ। આપણે છેલ્લા ઘણા સમયથી જોઈ રહ્યા છીએ વોલ્ટિલિટી આવે છે માર્કેટમાં, પણ બંને તરફની હોય, રેન્જમાં ફસાયેલા હોઈએ એવું જ કદાચ પોસિબલ છે। આજે પણ ભારતીય માર્કેટ્સ નાનકડી રેન્જમાં પણ બંને તરફની મૂવ બતાવે અને ઓપ્શન રાઇટર્સ માટેની પરફેક્ટ સિચ્યુએશન બને તેવું અત્યારે લાગી રહ્યું છે। આવો વિદેશી રોકાણકારો શું કરીને ગયા છે તેમને પહેલાં તો એ સેટઅપ બતાવી દઈએ। વિદેશી રોકાણકારો ગઈકાલે ફરી એકવાર વેચીને ગયા। માંડ ખરીદદારી કરી હતી એમણે મંગળવારે, અને હવે બુધવારે ફરી એકવાર તેમના તરફથી વેચવાલી જોવા મળી રહી છે। 1347 કરોડ રૂપિયાની કેશ માર્કેટમાં તેઓ વેચવાલી કરીને ગયા છે। એટલે એફઆઈએસ તરફથી ફરી એકવાર વેચવાલીની શરૂઆત થઈ ચૂકી છે। આ તરફ તમે જુઓ 439 કરોડ રૂપિયાના ડીઆઈએસે કેશ માર્કેટમાં ખરીદદારી કરી છે। થોડી એવી ખરીદદારી તેમના તરફથી, કોઈ ટેન્શન નથી। આવો પછી હવે તમે જુઓ 2102 કરોડ રૂપિયાના ઇન્ડેક્સ ફ્યુચર્સ ખરીદવામાં આવ્યા, જેમાં નિફ્ટીના ફ્યુચર્સમાં હેવી બાઇંગ છે, પણ આપણે રોલઓવર્સની સ્થિતિમાં છીએ, બહુ મહત્વ ન આપીએ। 177 કરોડ રૂપિયાના આ પણ મહત્વ ન આપીએ। બેંક નિફ્ટીના ફ્યુચર્સને ઓપ્શનનું રોલઓવર ફ્યુચર્સ અને ઓપ્શનનું થતું હોય। અહીંયા થોડી ખરીદદારી છે ફિન નિફ્ટીમાં, ઓકે સારી વાત, પણ એકદમ મામૂલી 3 કરોડ રૂપિયા, મહત્વ ન આપીએ। 33 કરોડ રૂપિયા આસપાસનું મિડ કેપ સિલેક્ટ, અગેન આમાં પણ કંઈ ખાસ એક્શન નથી, મામૂલી વેચવાલી 33 કરોડની, અને નેક્સ્ટ 50માં તો કંઈ જ એક્શન નથી। આવો એફઆઈઆઈ 2 ઇમેજ પર ઓપ્શન્સમાં 15,871 કરોડનું સેલિંગ તમને જોવા મળે છે। તો ઓપ્શન્સના આંકડાઓ પર નજર કરો। 15,871 કરોડનું બ્રેકઅપ સમજીએ આપણે, શું શું થયું છે આમાં। 11,458 કરોડના નિફ્ટીના ઓપ્શન્સ તેઓ ખરીદીને ગયા છે। ઇન્ટરેસ્ટિંગલી નિફ્ટી ફ્યુચર્સ પણ ખરીદવામાં આવ્યા છે, ઓપ્શન્સ પણ ખરીદવામાં આવ્યા છે। સામે બેંક નિફ્ટીના ગઈકાલે એક્સપાયરી હતી, 26,031 કરોડ રૂપિયા આસપાસના ઓપ્શન્સ તેઓ વેચીને ગયા। આપણે મહત્વ ના આપીએ। 1539 કરોડના ઓપ્શન્સ જે છે તે વેચવામાં આવ્યા છે ફિન નિફ્ટીના, જે સાઇડવેઝ મોમેન્ટમ મારા હિસાબથી ઇન્ડિકેટ કરે છે। અહીંયા મિડ કેપ સિલેક્ટના ઓપ્શન્સ ખરીદવામાં આવ્યા છે 274 કરોડ રૂપિયા આસપાસના। કોઈ મૂવની તૈયારી મિડ કેપ સિલેક્ટમાં થઈ રહી છે, આજે કંઈક તો થશે એક્શન, અને 33 કરોડ રૂપિયા આસપાસના નેક્સ્ટ 50ના ઓપ્શન્સ તેઓએ વેચ્યા છે, ઓકે। હવે સ્ટોક ફ્યુચર્સ પર આવો તમે। 3,071 કરોડ રૂપિયા આસપાસના સ્ટોક ફ્યુચર્સ તેઓ વેચીને ગયા છે, અને સ્ટોક ઓપ્શન્સ પર તમે નજર કરો તો 1957 કરોડ રૂપિયાના સ્ટોક ઓપ્શન્સ તેઓ ખરીદીને ગયા છે। અગેન આ બંને આંકડાને મહત્વ એટલા માટે આપણે બહુ નથી આપવાના, કારણ કે આ બંને આંકડા પણ રોલઓવર એક્ટિવિટીઝના ભાગ સ્વરૂપે જ આગળ વધી રહ્યા છે। થોડું અહીંયાથી હવે ઝૂમ આઉટ કરીએ અને તમે નજર કરો, આ છે વોલ્ટિલિટી ઇન્ડેક્સ। વોલ્ટિલિટી ઇન્ડેક્સનું તમારું ક્લોઝ ગઈકાલનું છે 13.95, વધારે થઈને ગયા। વોલ્ટિલિટી ઇન્ડેક્સ વધીને ગયો છે અને આજે પણ ચાન્સ છે 14 ને ઉપર એક વખત જઈએ, બીકોઝ
એક્સપાયરી છે. એક્સપાયરીને દિવસે વિક્સમાં ઘણું બધું એક્શન આવતું જોવા મળે. હવે થોડા પહેલી તરફ જઈશું. નિફ્ટીનો તમે ક્લોઝનો આંકડો જોઈ લો, તે છે 25,052. આજે તમે શરૂઆત જે છે 20-50 પોઈન્ટ આસપાસના ઘટાડા સાથેની કરી રહ્યા છો. તો આવી સ્થિતિમાં નિફ્ટીના ડેલી ચાર્ટ્સ પણ નજર કરીએ. હવે જોઈએ 25,052નું જે તમારો ક્લોઝ હતો તેની સામે જ્યારે એકદમ ફ્લેટ ઓપન થશો નિફ્ટીના ડેલી ચાર્ટ્સમાં શું થઈ શકે છે. ગઈકાલે યાદ હોય તો 3 વાગે આપણે જે ચાર્ટ જોઈ રહ્યા હતા તેમાં અહીંયાથી બ્રેકઆઉટ તમને બતાવતા હતા, પણ તમારો જે ક્લોઝ આવ્યો તે અગેઇન આપણા જે મહત્વના લેવલ છે 25,075 તેને પાર તમે નીકળી શક્યા નથી. 25,075ને પાર તમે નીકળી શક્યા નથી. ક્લોઝ તમારું અગેઇન તેને નીચે છે અને જે આ ફોર્મેશન આ કેન્ડલે બતાવવાનું હતું તે બતાવી શક્યું નહીં. આવી સ્થિતિમાં થઈ એ રહ્યું છે કે આ ટ્રેન્ડ લાઇન ઉપર તરફ દરરોજ જાય જરૂર છે, પણ અહીંયા હવે એક નાનકડું ટોપ બની રહ્યું છે. એટલે તમે પર્ટિક્યુલરલી આ ટ્રેન્ડ લાઇન હવે અહીંયાથી નવી ઉભરતા જોઈ રહ્યા છો. હવે આ એક શક્યતાની વાત છે, અહીંયાથી જે આ સપોર્ટ લીધા આપણે ત્યાંથી લઈને શક્યતાની વાત છે, પણ આજે પોસિબલ છે કે આ જે કેન્ડલ છે તે ઉપર નીચે બંને તરફ આવા પ્રકારની કોઈ મૂવ બતાવે. ઉપર 25,200 સુધીની રેન્જ બની રહી છે. અહીંયા નીચે જે છે તે 25,000 તોડ્યા બાદ આપણા બહુ મહત્વપૂર્ણ સપોર્ટ જે બની રહ્યા છે તે છે 24,950ના. એટલે આ સપોર્ટ જાળવી રાખવાની કોશિશ પણ આજે નિફ્ટી કરશે. 24,950 જો તૂટી ગયું તો પછી તકલીફ પડી શકે છે અને તો પછી નીચે આ તમારી 10 દિવસની EMA છે તે 800 થાય છે. 798 છે એટલે 800 થાય તો 24,800 આવી જશે જો 950 તૂટે છે તો. તેવી પૂરી શક્યતા અત્યારે જોવા મળી રહી છે, કેમ કે આ જે 10 દિવસની મૂવિંગ એવરેજ છે તમારી તે અહીંયાથી ખાસ ધ્યાન રાખો. તો તમે જોયું તે પ્રમાણે ઉપરની તરફ 25,200 સુધી મેક્સિમમ જગ્યા બને. આમ તો હું આને 150 જ માનું છું, કેમ કે 100 પર પણ ભરપૂર રાઇટિંગ છે અને નીચે આપણે વાત કરી મેક્સિમમ તમારા માટે 24,800 સુધીની જગ્યા બને છે. પણ બ્રોડ બેઝડ આ રેન્જની વાત કરી, પ્રિસાઇઝ રેન્જ જે છે તમારી તે 25,100 ને ઉપર જવાના ચાન્સ બહુ જ ઓછા છે, કેમ કે ગઈકાલે ત્યાં પણ રાઇટિંગ સારું એવું આવ્યું છે અને નીચેની તરફ 25,000 ને નીચે જવાના ચાન્સ પણ બહુ ઓછા છે, કેમ કે ત્યાં ભરપૂર પુટ રાઇટર્સ ઊભા છે. અને તમને યાદ હોય તો છેલ્લા 3 દિવસથી આ જો તમે આ ગઈકાલે પણ 950 પર સપોર્ટ લીધા હતા, મતલબ પરમ દિવસે, અને ગઈકાલે પણ તમે 950 પર સપોર્ટ લીધા હતા. એટલે 24,950 તૂટવાના ચાન્સ નથી. સો આવી સ્થિતિમાં બ્રોડ બેઝ રેન્જ આ બને છે, પણ મોટા ભાગે 24,950 અને 25,150 આ એક ટાઈટ રેન્જ બનશે. વોલ્ટિલિટી ભરપૂર આવશે, પણ આ રેન્જને બહાર લગભગ માર્કેટ્સ નીકળશે નહીં તેવું લાગી રહ્યું છે. 15 મિનિટના ચાર્ટ પર નજર કરી લઈએ શું થઈ રહ્યું હતું ગઈકાલે. જેમ મેં વાત કરી વોલ્ટિલિટીની, આ જુઓ તમારી પહેલી કેન્ડલ બની અહીંયા, શરૂઆત થઈ વોલ્ટિલિટીના ભાગ સ્વરૂપે તમે દિવસના ન્યૂનતમ સ્તરો અહીંયા બનાવી લીધા. ન્યૂનતમ સ્તરો બનાવ્યા બાદ એક શાર્પ રિકવરી આવવાની શરૂઆત થઈ. ધીરે 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 15 મિનિટના ચાર્ટમાં આ ચેનલ બની અને ચેનલ બાદ તમે શાર્પ મજબૂતી આવતા જોઈ. એક વખત મજબૂતી આવી ગયા બાદ ફરી એકવાર રેન્જ બાઉન્ડ કારોબાર તમને અહીંયાથી ખાસ થતો જોવા મળ્યો. કોઈ ખાસ એક્શન નહોતું અને છેલ્લે શાર્પ સેલિંગ ફરી એકવાર અહીંયાથી આવતું તમને જોવા મળ્યું. સો મૂવમેન્ટ એમ કહે છે કે વોલ્ટિલિટી ભરપૂર હોય છે નિફ્ટીમાં. જ્યારે પણ કોઈ મૂવ આવે છે એક તરફ તો એ એકાદ કલાકની મૂવ તો પકડી રાખે છે અને પછી વેચવાલી આવે છે. અહીંયા પણ તમે જુઓ તો એકાદ કલાકની મૂવ પકડી રાખી અને પછી વેચવાલી આવી છે. તો આવી સ્થિતિમાં પૂરા ચાન્સ છે કે દિવસના મધ્ય ભાગમાં કન્સોલિડેશન તમને જોવા મળશે. શરૂઆતમાં ઓલમોસ્ટ 11 વાગ્યા આસપાસ, 10:30 વાગ્યા આસપાસથી એક મૂવ આવવાની શરૂઆત ગઈકાલે થઈ હતી. એવી રીતે પોસિબલ છે 12 વાગ્યા સુધી આ મૂવ આવે અને છેલ્લે પછી વેચવાલી આવવાની શરૂઆત 2-2:30 વાગ્યા આસપાસ થઈ હતી. પછી 3:30 સુધી તમને એ વેચવાલી પણ આવતી જોવા મળે. એટલે વોલ્ટિલિટી ભરપૂર રહે છે તેવું ગઈકાલે આપણને જોવા મળ્યું. વિક્સ પર નજર કરી લઈએ. વોલ્ટિલિટી ઇન્ડેક્સ જે છે તે અને સાથે સાથે ઓપન ઇન્ટરેસ્ટની વાત કરીએ. ઓપન ઇન્ટરેસ્ટના હિસાબથી શું થવા જઈ રહ્યું છે તેના ઉપર આપણા સૌકોનું ફોકસ હોવું જોઈએ. તમે જુઓ છો તે પ્રમાણે 25,000 પર પુટ રાઇટર્સનો સપોર્ટ બહુ જ સારો છે, એટલે એને તોડવું મુશ્કેલ છે. ગઈકાલે પણ તમે છેલ્લે 25,000 ને નજીકનું ક્લોઝ જોવાની કોશિશ કરી, પછી છેલ્લે 25,052 પર તમે ક્લોઝ થયા છો. એટલે એડજસ્ટ થયા બાદનો ડેટા આ રીતે છે. પણ તેમ છતાં પણ જે હું કહી રહ્યો હતો 25,100ના કોલ રાઇટર્સ જે છે અગ્રેસિવ થઈ ચૂક્યા છે અને આજે તેઓ હજુ પણ 1 કરોડને ઉપર ઓપન ઇન્ટરેસ્ટ લઈને જશે. સારો સપોર્ટ છે 25,000, પણ લેટ્સ સી આજે માર્કેટ કંઈ તોડે તો પછી તમને છેક 800 સુધી આવવાના ચાન્સ બને છે, જે આપણે વાત કરી તે પ્રમાણે. એટલે જો આ 25,000નો સપોર્ટ તૂટે છે તો 800 ઉપરની તરફ 100 અને મેક્સિમમ 150ની આપણે વાત કરી. એનાથી વધારે ઉપર જવાના ચાન્સ બહુ બનતા નથી, કેમ કે કોલ રાઇટર્સ ઊભા જ છે. અને જેવું માર્કેટ ઉપર આવવાની કોશિશ કરે છે, તમને યાદ હોય તો ગઈકાલે પણ 130 સુધીના જે આપણે ઓલ ટાઈમ હાઈ બનાવ્યા
ત્યાંથી પછી શાર્પ સેલિંગ આવ્યું છે. તો આવી સ્થિતિમાં આજે 100 ને ઉપર બહુ જશે પણ નહીં. તો આ સ્થિતિ અહીંયાથી ખાસ બની રહી છે. ચેન્જ બતાવી દઈએ. ગઈકાલે પુટ રાઇટર્સે અહીંયાથી સારો સપોર્ટ આપેલો છે. નીચે તમે જુઓ છો આ છે બધા 700, 750, 800, 900માં ઇનફેક્ટ બહુ સરસ સપોર્ટ આવે છે પુટમાં. અને 25,000માં કોલ રાઇટર્સે એક્ઝિટ લઈ લીધી, 25,050માં લઈ લીધી અને 25,100માં તેમની પોઝિશન્સ એડ થતી તમને અહીંયાથી જોવા મળેલી છે. મેક્ઝિમમ અહીંયા તમે જુઓ છો 25,400 પર જગ્યા બનતી જોવા મળી રહી છે. તો આ છે નિફ્ટી. આવો બેંક નિફ્ટી પર. ગઈકાલે હતી મંથલી એક્સપાયરી. મંથલી એક્સપાયરીના દિવસે તમને રેન્જ જોવા મળી મોટી, પણ તેમ છતાં પણ પછી તમે એકદમ સીમિત દાયરામાં આવતા જોવા મળ્યા. પણ હા, વોલેટિલિટી ભરપૂર હતી. દર 15 મિનિટે કંઈક ને કંઈક નવા જૂની થતી હતી. આ તમે જુઓ ગઈકાલની કેન્ડલ છે, પરમ દિવસ અને એની પહેલાના દિવસની કેન્ડલ જુઓ તમે ખાસ. અહીંયાથી ફોર્મેશન્સ જે છે તે ચેન્જ થવાની કોશિશ થઈ રહી છે. સો ફાર તમે ટ્રેન્ડ લાઇનમાં પોઝિટિવ હતા, પણ અહીંયા પણ એક ટ્રેન્ડ લાઇન જે છે તે બતાવવાની કોશિશ કરી રહ્યું છે કે થોડો ટોપ બન્યો છે. હવે આવી ટોપની સ્થિતિમાં જે પરમ દિવસના ઉચ્ચતમ સ્તર હતા ઓલમોસ્ટ 51,400, એ અત્યારે ફિલહાલ એક હર્ડલ બની રહ્યા છે. 51,400, 450 આસપાસના એ હર્ડલ હતા, જેને ઉપર જવામાં અત્યારે નિષ્ફળતા મળી રહી છે બેંક નિફ્ટીને. 51,000 તમે જાળવી રાખી રહ્યા છો, પણ 51,000 ટકાવવા માટે આજે બહુ મુશ્કેલી થશે તેવું લાગી રહ્યું છે. સો રેન્જ 51 થી 51,400 બેઝિક તમારી બની ગઈ. ઉપર જવાના ચાન્સ આમ પણ ઓછા છે. રેન્જ બાઉન્ડ કારોબાર છે. HDFC તરફથી કે બીજી કોઈ બેંક તરફથી કોઈ સારા સપોર્ટ મળી નથી રહ્યા. આવી સ્થિતિમાં પોસિબલ છે કે આજના દિવસે ફરી એકવાર નાની રેન્જમાં કારોબાર બેંક નિફ્ટી બતાવે. પણ 51,000 જો તૂટે છે તો પછી આ જે મૂવિંગ એવરેજીસના સપોર્ટ છે તમારા એકદમ કન્જંક્શન છે. 10, 20, 50 ત્રણેય દિવસની મૂવિંગ એવરેજનું કન્જંક્શન તમને અહીંયાથી જોવા મળી રહ્યું છે. તે લેવલ બને છે અહીંયાથી 50,800 અને 50,900. એટલે આ પરિસ્થિતિમાં 51,000 તૂટવા પર નીચે બસ 201 પોઈન્ટનો સપોર્ટ છે. જો 50,800 આપણે તોડી દીધું તો તકલીફ. એટલે આ 50,800નું લેવલ ખાસ તમે ધ્યાનમાં રાખો. આ લેવલ બહુ જ જરૂરી બનતું જોવા મળી રહ્યું છે. 51,000 તૂટવા પર 800 સુધીના સપોર્ટ છે. તેના પછી મે બી પોસિબલ છે ફર્ધર સેલિંગ આવે, પણ એટલા બધા દબાણના ચાન્સીસ નથી. અને ઉપરની તરફ આ બહુ મહત્વનું લેવલ 51,400 બની રહ્યું છે. જો એ ક્રોસ કરે તો પછી 52,000 તરફ જવાના ચાન્સ છે, કેમ કે નિફ્ટી ઓલ ટાઈમ હાઈ બનાવ્યો, બેંક નિફ્ટીએ નથી બનાવ્યો. તો પરિસ્થિતિ આ પ્રમાણે. હવે તમે આવો અહીંયાથી ખાસ 15 મિનિટના ચાર્ટ પર. 15 મિનિટના ચાર્ટમાં શું થયું હતું? ગઈકાલે જે હું વોલેટિલિટીની વાત કરી રહ્યો હતો એ તમે જુઓ. અહીંયાથી દિવસની શરૂઆત થઈ, પહેલી કેન્ડલ તમારી આ બની અને પહેલી કેન્ડલ બાદ તમને જોવા મળ્યું એકદમ સીમિત દાયરામાં કારોબાર. પણ તમે જુઓ દર 15 મિનિટની કેન્ડલમાં ટ્રેન્ડ ચેન્જ કરવાની કોશિશ થઈ. તેજી આવી, ફરી મંદી, ફરી એકવાર અહીંયાથી તેજી લાવવાની કોશિશ થઈ, તો તમે અહીંયા સુધી ગયા, પછી ફરી એકવાર મંદી આવવાની શરૂઆત થઈ. તો આવી સ્થિતિમાં કોઈ ક્લિયર ટ્રેન્ડ નહોતો. એક વખત તમે અહીંયાથી જો આટલું તેજી જોઈ તો પછી ફરી એકવાર કન્સોલિડેશન પણ આવતું જોવા મળ્યું, અને પછી તમે ત્યાંથી જુઓ તો છેલ્લું સેલિંગ પણ આવતું તમને જોવા મળ્યું. આટલું તમે સેલિંગ જોયું છે. માફ કરશો. તો અલ્ટિમેટલી ગઈકાલે તો આપણી સીલિંગ એકદમ નાની હતી અને ગઈકાલના ઉચ્ચતમ સ્તરો 51,251ના બન્યા છે. એટલે 51,300 અને 400 આ બે હર્ડલ અત્યારે ફિલહાલ બેંક નિફ્ટી માટે બની રહ્યા છે. સપોર્ટની આપણે વાત કરી છે. 51,000 જાળવી રાખવાની પૂરી કોશિશ ગઈકાલે બેંક નિફ્ટીએ કરી છે. જો આજે 51,000 તૂટ્યું, 800 છેલ્લો સપોર્ટ છે, 50,800 જે તૂટવા પર પછી દબાણ આવી શકે. આવો હવે ઓપન ઇન્ટરેસ્ટની વાત કરી લઈએ. ઓપન ઇન્ટરેસ્ટના હિસાબથી નેક્સ્ટ સિરીઝમાં શું થયું છે તે ખાસ સમજવું જરૂરી છે. આપણે ઓપન ઇન્ટરેસ્ટ ચેન્જ આજે નહીં જોઈએ, આ એક જ ઇમેજ પર નજર રાખીશું. બીકોઝ હવે નવી સિરીઝની શરૂઆત થઈ છે. તો આવી સ્થિતિમાં તમારું 51,100નું ક્લોઝ છે. આવી સ્થિતિમાં તમારો 51,000નો સારો સપોર્ટ છે, પણ જો આ 51,000નો સપોર્ટ તૂટી ગયો તો પ્રોબ્લેમ થશે. પછી નીચે કોઈ સપોર્ટ છે નહીં, પછી સીધું 50,500 તરફ આગળ વધશે, કેમ કે નવી સિરીઝ છે એટલે ઓબ્વિયસલી ત્યાં રાઇટિંગ પછી આગળ થશે. પણ આ પરિસ્થિતિ પણ ઉપરની તરફ તમે જુઓ ચેલેન્જ શું છે. આ છે તમારા માટે 51,000, રાઈટ? 51,100 અને 51,200 પર સાઇઝેબલ કોલ રાઇટર્સ ઊભા છે. 51,200 પર. તો આવી સ્થિતિમાં પોસિબલ છે 51,200 ને ઉપર ન જાય. ગઈકાલે પણ એવું થયું હતું, આજે પણ પોસિબલ છે. અને પછી 51,500ની સ્ટ્રાઇક પર કોલ રાઇટર્સ ઊભા છે. તો આ પરિસ્થિતિ નજર રાખીએ. આપણે વાત કરી લીધી બેંક નિફ્ટીની પણ. નિફ્ટી બેંક નિફ્ટી બંનેની વાત કરી. રેન્જ બાઉન્ડ ફસાયેલા છીએ. ગ્લોબલ માર્કેટ્સમાં થોડું સેલ ઓફ પોસિબલ છે, ભારતીય માર્કેટ્સમાં પણ આવે. રિલાયન્સની AGM છે, રિલાયન્સના સમાચારો છે, ઘણું બધું એક્શન એકસાથે લાઇન્ડ અપ છે, બધા પર નજર રાખવાની રહેશે. સમય થઈ ગયો છે બ્રેકનો. બ્રેક બાદ મારા સહયોગી યોમિક આપણી સાથે જોડાશે. ચર્ચા કરીશું તેમની સાથે સ્ટોક સ્પેસિફિક, પ્લસ આપણા માર્કેટ એક્સપર્ટ આપણી સાથે જોડાશે. તેમની પાસેથી સમજીશું ભારતીય માર્કેટ્સના સેટઅપને. બ્રેક બાદ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. ભારતીય માર્કેટ્સનું સેટઅપ તો એમ જ કહે છે કે હજુ પણ થોડા એવા દબાણના સંકેતો રહેશે. આવી સ્થિતિમાં અત્યારે ફિલહાલ ગિફ્ટ નિફ્ટીના ઇન્ડિકેશન
થોડા એવા ઘટાડાના જ બની રહ્યા છે. ચર્ચા કરીએ આપણી સાથે કુંવરજી ગ્રુપના રવિ દિયોરા જોડાઈ રહ્યા છે. રવિ, સ્વાગત આપનું. સૌથી પહેલાં તો ગુડ મોર્નિંગ. ચર્ચાની શરૂઆત ત્યાંથી જ કરીએ કે ગઈકાલે જે રીતે ઉપલા સ્તરોથી રેકોર્ડ હાઈ બનાવ્યા બાદ થોડું દબાણ આવ્યું છે, કન્સર્ન્સ કોઈ છે કે નહીં? પહેલી વાત. બીજું, એક્સપાયરીનો દિવસ છે એટલે વોલેટિલિટી એક્સપેક્ટ કરો છો કે રેન્જ બાઉન્ડ જઈ રહ્યા છીએ આપણે? અને બેંક નિફ્ટીની ગઈકાલની એક્સપાયરીને કઈ રીતે જોઈ? બિકોઝ નિફ્ટીએ ઓલ ટાઈમ હાઈ બનાવ્યા, સેન્સેક્સ બાકી છે, બેંક નિફ્ટી બાકી છે. માહોલ પોઝિટિવ સપ્ટેમ્બરમાં કરવાનો છે કે નહીં એટલું સમજીએ આપણે. રવિ, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ડેફિનેટલી સપ્ટેમ્બર મહિનો બહુ વધારે અહીંયાથી ઓપ્ટિમિઝમ સાથે નથી દેખાઈ રહ્યો. આઈ થિંક મલ્ટિપલ ઇવેન્ટ છે, મલ્ટિપલ જે પોઝિટિવ વસ્તુ આવવાની છે ઘણી બધી આપણે ડિસ્કાઉન્ટ કરીને ચાલી રહ્યા છે. એમાં યુએસની અર્નિંગ અત્યાર સુધી જે અર્નિંગ્સ આવી ઘણી સકારાત્મક રહી અને આઈ થિંક એનવીડિયાની પણ અર્નિંગમાં કોઈ પ્રોબ્લેમ નહોતો. એક્સ્ટ્રા ઓર્ડિનરી અને ઘણા મોટા માર્જિનથી એને એક્સપેક્ટેશન્સને બીટ કર્યા, કારણ કે એક્સપેક્ટેશન્સ મોર ધેન ડબલની હતી અને એના સરપાસ 5% થી અર્નિંગ ઇન ટર્મ્સ ઓફ રેવન્યુ. અને તમે જો મીન્સ કે ઓપરેશનલ પરફોર્મન્સ જો તો 40 બેઝ પોઈન્ટ ઉછાળો હતો. સાથે તમે જો એના પ્રોફિટ જો તો એ પણ EPS પણ ઘણો સ્ટ્રોંગ હતો. હાલાકી માર્કેટને ઘણી વર્ષો હોય છે કે ઓલરેડી ઓલ ટાઈમ હાઈ પર એનવીડિયા પહોંચી ગયો છે, તો એના હિસાબે 5-6% કરેક્શન છે. સેકન્ડ કે એનો જે સૌથી મોટો ક્લાયન્ટ છે સુપર માઇક્રો કોમ્પ્યુટર, આના ઉપર જે હિડનબર્ગ રિસર્ચ છે એને 2 દિવસ પહેલા એક સેલ કોલ આપ્યું અને એને કીધું કે એ લોકોએ એમાં શોર્ટ પોઝિશન લીધી છે. અને ત્યારબાદ એ દિવસે કોઈ ઘટાડો ના આવ્યો, પણ એને ગઈકાલે અર્નિંગ રિલીઝ થવાના હતા અને એ લોકો એને ડિલે કરી, બોર્ડ મીટિંગ ડિલે કરી, એટલે માર્કેટે ગઈકાલે એના 21-22% કરેક્શન હતું. તો એનવીડિયા એના હિસાબે જ્યારે ત્યારે સુપર માઇક્રો કોમ્પ્યુટરમાં કોઈ મોટી વોલ્ટાલિટી હોય છે તો એની ઇમ્પેક્ટ એનવીડિયામાં આવતી હોય છે. તો મારા હિસાબે અર્નિંગ પ્લસ સુપર માઇક્રો કોમ્પ્યુટરની વેચવાલી છે, આ બંનેની એક ક્લબ ઇમ્પેક્ટ છે. તો આઈ થિંક એ થોડું માર્કેટ એ રીતે લેશે. સેકન્ડ એ છે કે આઈ થિંક જે ઇવેન્ટ્સ છે એમાં પર્ટિક્યુલર રેટ કટ જે 18 તારીખે ફેડની મીટિંગ છે, એ મીટિંગમાં રેટ કટ કેટલો આવે છે? 25 બેઝથી આવશે તો પ્રોફિટ બુકિંગ ટ્રિગર થશે, 50 બેઝ પોઈન્ટથી આવશે તો માર્કેટ એને પોઝિટિવ સાઇન લેશે. તો અત્યારે હવે માર્કેટ એ ડાયલેમામાં છે કે 25 બેઝ પોઈન્ટ કે 50 બેઝ પોઈન્ટ આવે તો માર્કેટમાં એક રેલીનો ટ્રેન્ડ ચાલી રહેશે. હાલાકી ઓલ ટાઈમ હાઈ પાસે માર્કેટ છે, થોડું કન્સોલિડેશન એક્સપેક્ટેડ છે. 25,200 25,300 વચ્ચે આઈ થિંક માર્કેટ અટકે એવું લાગી રહ્યું છે. તો આઈ થિંક થોડું કોઈ ઉછાળો આવે છે. તો આઈ થિંક થોડી જ્યાં સારી અપસાઇડ છે, અપસ્વિંગ છે, ત્યાં એને નફારૂપી વેચવાલી માટે પણ જોવું જોઈએ. સેકન્ડ, ઇન્ટરનેશનલ માર્કેટમાં પણ સેમ ચીજ છે. ડાઉ જોન્સ પરમ દિવસ ઓલ ટાઈમ હાઈ ઉપર ક્લોઝ થયો. કાલે પણ જોઈએ તો નાસ્ટેકમાં, કારણ કે એનવીડિયા કાલે પણ ડ્યુરિંગ માર્કેટ અવર્સ ખાસો વોલ્ટાઇલ હતો, તો કાલે જોઈએ તો એના હિસાબે નાસ્ટેક કરેક્ટ થયો. પણ ડાઉ જોન્સ મીન્સ નિફ્ટી અને ડાઉ જોન્સ સેમ છે, બંને નવા હાઈ કરી રહ્યા છે. અને આઈ થિંક બેંક નિફ્ટી ને નાસ્ટેકનું કોરિલેશન છે, ત્યાં હજી હાઈ કરવા માટે થોડા પ્રયત્ન થઈ રહ્યા છે. બેંક નિફ્ટીમાં મેજર ઘણા ટાઈમથી આપણે જે નિમ્સનો ઇસ્યુ કીધું છે, જે નેટ ઇન્ટરેસ્ટ માર્જિન છે, આગળ જતા ઉત્તરોત્તર ઘટાડો થવાની તમામ શક્યતાઓ છે અને આટલું ભાવિ પોઝિટિવ નથી લાગી રહ્યો. હાલાકી આજ અને કાલ એક થોડું ધ્યાન રાખો કે HDFC બેંકનો 120 થી 150 કરોડ ડોલરનો ઇન્ફ્લો આઈ થિંક HDFC બેંકમાં આવવાનો છે. તો આઈ થિંક એ વધારે ફોકસમાં રાખવાનું છે. 12,000 કરોડથી 15,000 કરોડ મીન્સ મેક્સિમમ જો જશે તો પણ 15,000 કરોડ આસપાસનો ઇન્ફ્લો થશે. તો આઈ થિંક આ એક ફોકસમાં રહેશે. સેકન્ડ, આજ રિલાયન્સની HM 2 વાગે ચાલુ થવાની છે. આઈ થિંક આજના માર્કેટ માટે પણ એક ખાસ ક્યુ છે. જો AGM-માં જીઓને લઈ અને જીઓના ડિમર્જરને લઈ કે અનાઉન્સમેન્ટ આવે છે, એક મોટી તેજી રિલાયન્સ માટે તૈયાર છે. જો નથી આવતું, સિમિલર વેમાં મોટી મંદી આવશે. તો આઈ થિંક આજે માર્કેટમાં સેકન્ડ હાફ કાફી ઇમ્પોર્ટન્ટ છે. ફર્સ્ટ હાફમાં આપણી આઈટી કંપનીઓ જે કાલે બિગ બ્લોસ્ટર કરી રિટર્ન આપ્યું હતું, છેક લાસ્ટ મોમેન્ટ સુધી આઈટી કંપનીઓ જે પોઝિટિવિટી ટકાવી રાખી હતી, આજે આઈટી કંપની થોડી નફારૂપી વેચવાલી લઈ શકે છે ઇનિશિયલ દોરમાં. તો આઈ થિંક એની ઇમ્પેક્ટ કદાચ શરૂઆતી દોરમાં નિફ્ટીની નેગેટિવ પડે, પણ મારા હિસાબે HDFC બેંકનો ફ્લો અને રિલાયન્સનો ઓપ્ટિમિઝમ શાયદ ફર્સ્ટ હાફમાં માર્કેટને આટલું નીચે નહીં આવવા દે. સેકન્ડ હાફ ઇમ્પોર્ટન્ટ રહેશે, કારણ કે રિલાયન્સ નિફ્ટીનો એક હેવી વેટ છે, એક્સપાયરી પણ છે. તો આઈ થિંક આના ઉપર વધારે ફોકસ કરવું જોઈએ. હવે લાસ્ટમાં જે ડેટા છે ખાસ ઇમ્પોર્ટન્ટ છે. આજે રાત્રે યુએસના જીડીપી ગ્રોથ, અનએમ્પ્લોયમેન્ટ ક્લેમ્સ, આવતીકાલે યુએસના કોર પીસી પ્રાઇસ ઇન્ડેક્સ અને શનિવારે ચાઇના મેન્યુફેક્ચરિંગ PMI. તો આ 3 ડેટા ખાસ ઇમ્પોર્ટન્ટ છે. અને મંડે યુએસના માર્કેટ ક્લોઝ છે, તો કાલે યુએસના માર્કેટમાં
વોલ્ટાલિટી થોડી ચોપી રહેશે. આજે જે પણ વોલ્ટાલિટી છે આજે સાંજે જ યુએસના માર્કેટમાં આવી જશે. તો આઈ થિંક 2 દિવસ ઉપર વધારે ફોકસ કરો. ઓવરનાઇટ પોઝિશન બને એટલી ઓછી રાખવી જોઈએ અને મને નથી લાગી રહ્યું કે કોઈ મોટા કરેક્શન માટે માર્કેટ રેડી છે. કોઈ પણ ડીપ મળે છે તો 25,900 25,926 વચ્ચે નિફ્ટી સ્ટેબલ થઈ જવી જોઈએ. ડેફિનેટલી તો વ્યૂ આ પ્રમાણે બનતો જોવા મળી રહ્યું છે. બહુ મોટી મંદી પણ નહીં આવે, પણ તેજીના પણ ચાન્સ હમણાં તો લિમિટેડ થોડા જોવા મળી રહ્યા છે. કન્સોલિડેશનની તૈયારીઓ રાખવી જરૂરી છે. ક્વિક બ્રેકનો સમય. બ્રેક બાદ મારા સહયોગી યોમિક પણ તૈયાર છે. તેમની સાથે આપણે ચર્ચા કરીશું સ્ટોક સ્પેસિફિક અને પ્રી ઓપનિંગ હેબિટ્સ પર નજર કરીએ બ્રેક બાદ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. ભારતીય માર્કેટ સેજ સીમિત દાયરામાં અત્યારે ફિલહાલ સેટલ થવાની કોશિશ કરશે તેવું લાગી રહ્યું છે. મામૂલી ઘટાડાના સંકેત, બાકી કંઈ ખાસ એક્શન છે નહીં. આગળ વધીએ. સ્ટોક્સ કયા કયા આજે તમારા વોચ લિસ્ટમાં ડેફિનેટલી હોવા જોઈએ ચર્ચા કરીએ સહયોગી યોમિક આપણી સાથે. યોમિક, ગુડ મોર્નિંગ. કયા કયા સ્ટોક્સ આજે ફોકસમાં? દિવસ એક્સપાયરીનો છે એટલે સ્ટોક્સ પણ બહુ જ મહત્વપૂર્ણ આજે ધ્યાન પર રાખવાના રહેશે. ગુડ મોર્નિંગ. યસ, આજે એક તો ઓગસ્ટ મહિનાની મંથલી એક્સપાયરી છે અને સાથે કે રિલાયન્સ કે જે ભારતની દિગ્ગજ કંપની છે એમાં આજે સમાચારોથી ભરપૂર એક્શન જોવા મળી શકે છે. તો સૌ પ્રથમ આપણે શરૂઆત એનાથી જ કરીશું. સૌથી પહેલાં હું વાત કરવા માંગીશ તો એની જે ડિઝની સાથેની જે ડીલ એને ફાઇનલી હવે CCIની મંજૂરી મળી ગઈ છે. અને જે ડીલ જે થશે એમાં રિલાયન્સ ડિઝનીની જે ડીલની હિસ્સેદારીમાં સ્પેસિફિક રિલાયન્સનો હિસ્સો 16.34% જોવા મળશે, વાયાકોમ 18નો 46.82% અને ડિઝની પાસે અહીંયાથી 36.84% હિસ્સો જોવા મળશે. એટલે કે ઓર રિલાયન્સ ઇન્ડસ્ટ્રી પાસે વધારે રહેશે. વાયાકોમ 18 અને રિલાયન્સનો બંનેનો ભેગો કરીને જોવા જઈએ તો 50%થી વધુ હિસ્સો આપણને એમની સાથે જોવા મળશે. અને આ જે જેવી જે છે એની કુલ વેલ્યુ 70,350 કરોડ જોવા મળે છે અને એમાં સ્પેસિફિક રિલાયન્સનું રોકાણ અહીંયાથી આપણને 11,500 કરોડ આપણને જોવા મળશે. અને બીજા સમાચાર છે કે જેમ આજે બપોરે 2 વાગ્યા છે 47મી એમની AGM આજે છે, એટલે કે સ્વાભાવિક છે કે એમાં પણ આપણને મોટી એક્શન જોવા મળી શકે છે સેકન્ડ સેશનમાં. અને આ વાતથી ઓવરઓલ આપણે એમની જે જેવી અને AGM કે એના કારણે આપણને મોટી એક્શન જોવા મળશે. જે બાદ હું બીજા 2 સ્ટોકની વાત કરવા માંગીશ જેમાં આજે આપણને મોટી બ્લોક ડીલ જોવા મળી શકે છે. તેમાં સૌ પ્રથમ હું વાત કરવા માંગીશ PB ફિનટેકથી. તો PB ફિનટેકમાં એમને જે ઇન્વેસ્ટર હતા જે ટેન્સેન્ટ ક્લાઉડ યુરોપ જેઓ 2.1% હિસ્સો અહીંયાથી વેચવા જઈ રહ્યા છે. અને આ જે બ્લોક ડીલની જે ફ્લોર પ્રાઇસ છે એ ₹1660.20 પ્રતિ શેર આપણને અહીંયાથી જોવા મળી શકે છે. એટલે કે કુલ 97 લાખ શેરની અહીંયાથી બ્લોક ડીલ અહીંયાથી સંભાવના છે. એટલે જે ગઈકાલનો જે બંધ ભાવ હતો એનાથી 4.5% ડિસ્કાઉન્ટ ઉપર આ ફ્લોર પ્રાઇસ આપણને જોવા મળી રહી છે. અને આ જે બ્લોક ડીલ બાદ કુલ 60 દિવસ અહીંયાથી લોકઇન પીરિયડ રહેશે ફર્ધર હિસ્સો વેચવા માટે. જે બાદ હું વાત કરવા માંગીશ ઇન્ડિગો. તો ઇન્ડિગોમાં એમના જે કો ફાઉન્ડર અને જે પ્રમોટર હતા રાકેશ ગંગવાલ તેઓ અહીંયાથી $85 કરોડ અહીંયાથી હિસ્સો વેચવા જઈ રહ્યા છે. અને આ એક સમાચાર એવા આવે છે કે અરાઉન્ડ જે 6,500 કરોડ આજુબાજુ થાય, પરંતુ અત્યારે હાલ જસ્ટ રિસેન્ટલી અપડેટ આવે છે કે જે 6,500 કરોડથી વધીને ડીલ અહીંયાથી 10,300 કરોડ અહીંયાથી ડીલ આપણને જોવા મળી શકે છે. અને સાથે સાથે આ જે ફ્લોર પ્રાઇસ છે એ ₹4,593 પ્રતિ શેર આપણને અહીંયાથી જોવા મળી રહી છે. એટલે કે ઇન્ડિગો અને PB ફિનટેક એમાં પણ આજે આપણને મોટી એક્શન જોવા મળી શકે છે. નેક્સ્ટ હું વાત કરવા માંગીશ મેક્રોટેક ડેવલપર્સ. તો મેક્રોટેક ડેવલપર્સમાં એમને જે ઓપેક સેફી સર્વિસીસ કંપનીમાં કુલ 100% હિસ્સો અહીંયાથી તેઓ ખરીદી રહ્યા છે જે ₹46.70 કરોડમાં આપણને ડીલ થતી જોવા મળશે. અને બીજું વન બોક્સ વેરહાઉસ એમાં પણ તેઓ અહીંયાથી ₹49.09 કરોડમાં અહીંયાથી તેઓ હિસ્સો ખરીદ્યો છે. અને આવા બંને કંપની એ હવે કંપનીની સબસિડિયરી તરીકે અહીંયાથી કામ કરતું જોવા મળશે. એટલે કે લોઢા મેક્રોટેક ડેવલપર્સ તમારે ધ્યાન પર રહેવું જોઈએ. જે બાદ KEC ઇન્ટરનેશનલ ઘણા આપણે જોયા લાસ્ટ મહિનામાં ઘણા કંપનીને ઓર્ડર મળ્યા છે જેમાં ફરીથી એક નવું એડ ઓન થયું છે જે ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રીબ્યુશન માટે UAE અને સાઉદી અરબમાં કુલ ₹1171 કરોડનો ઓર્ડર્સ મળ્યા છે. અને આ જે ઓર્ડર છે સ્પેસિફિક જે વીજળીના મેનેજમેન્ટ માટેના ઓર્ડર મળે છે એટલે એના માટે કામ કરતું કંપની જોવા મળશે. નેક્સ્ટ નાલ્કો એટલે કે નેશનલ એલ્યુમિનિયમ કોર્પોરેશનની વાત કરવા માંગીશ કે તેઓ અહીંયા કંપની હિન્દ કોપર સાથે એક જેવી જોઈન્ટ વેન્ચર માટે એક MOU સાઇન કર્યા છે. અને જે ઓઇલ ઇન્ડિયા સાથે મળીને કાબિલ કામ કરશે. કાબિલ એટલે કે જે ખનિજ બીડેસ ઇન્ડિયા આ એક એમનું નામ છે કે જેઓ ઓઇલ ઇન્ડિયા સાથે મળીને અહીંયાથી કામકાજ કરતા જોવા મળશે. એટલે કે નાલ્કો પણ તમારે ધ્યાન પર રહેવું જરૂરી છે. જે બાદ ટ્રેન્ડિંગ સ્ટોક પેટીએમ કે પેટીએમને જે નાણાં મંત્રાલય તરફથી એક મંજૂરી મળી ગઈ છે. એટલે કે હવે તેઓ તો FDI ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ તરફથી તેઓ અહીંયાથી રોકાણ એકત્ર કરી શકશે. અને આ જે રોકાણ બાદ જે પેટીએમ પેમેન્ટ સર્વિસીસ જે છે એમની જે સબસિડિયરી તેઓ પેમેન્ટ એગ્રીગેટરના લાયસન્સ માટે ફરીથી અરજી કરવી પડશે. આની પહેલાં પણ તેઓએ ઘણા પ્રયાસો કર્યા છે. જે બાદ તેઓ આજે FDIનું જે ઇન્વેસ્ટમેન્ટ નવું આવે એના બાદ તેઓ ફરીથી અરજી કરી શકશે.
નેક્સ્ટ વાત કરવા માંગીશ તો વેદાંતામાં ઓલરેડી કંપનીએ 2 વચગાળાના ડિવિડન્ડ આપી દીધા છે. હવે ફરીથી 2 સપ્ટેમ્બરના રોજ બોર્ડ બેઠકનું આયોજન છે કે જેમાં તેઓ 3જા વચગાળાના ડિવિડન્ડ માટે અહીંયાથી વિચારણા કરી શકે છે. એટલે વેદાંતા પણ તમારા ફોકસમાં રહેવો જરૂરી છે. ધેન વોટ ઇઝ સ્પેશિયલ ટુડે, એટલે કે આજે શું ખાસ છે તેમાં સૌથી પહેલાં રિલાયન્સની એક બપોરે 2 વાગ્યે એજીએમ છે, એની પર તમારું ખાસ ધ્યાન રહેશે. બીજું ઓગસ્ટની મંથલી એક્સપાયરી છે નિફ્ટીની, જેની પર પણ તમારું ફોકસ હોવું જરૂરી છે. ત્રીજું યુએસના જોબલેસ ક્લેમના એક આંકડા આવવાના છે કે જેની ઉપર તમારું નજર હોવી જોઈએ. અને ઈરડાની ફંડ એકત્રિત કરવા માટે બોર્ડ બેઠકનું એક આયોજન આજે છે, એટલે કે એની ઉપર પણ તેઓ અલગ અલગ ઓપ્શન દ્વારા અહીંયાથી વિચારણા કરી શકે છે. અને પ્રીમિયર એનર્જીસ કે જેનો આજે 3જો દિવસ છે સબસ્ક્રિપ્શન માટે, એટલે કે આજે એ બંધ થઈ જશે. એટલે કે તમારે અપ્લાય કરવાનો વિચાર આવ્યો તો એમાં તમે આજે 3 વાગ્યા પહેલાં તમે અપ્લાય કરી શકો છો. એનું સબસ્ક્રિપ્શનની વાત કરું તો કાલ સુધીમાં ઓવરઓલ સબસ્ક્રિપ્શન આપણને 6.61 ગણું જોવા મળે છે અને રિટેલ પોર્શનમાં આપણને 4 ગણાથી પણ વધારે રિટેલ પોર્શનમાં આપણને જોવા મળી રહ્યો છે. એટલે કે ઓવરઓલ આ વાતથી આપણે સ્ટોક સ્પેસિફિક કે કયો આજે ઇવેન્ટ આજે ખાસ છે કે જે દરેક પર આજે આપણને મોટી એક્શન જોવા મળી શકે છે, તો દરેક તમારે વોચલિસ્ટમાં આવવું જરૂરી છે. ઓવર ટુ યસ. ઓકે, તો સ્ટોક સ્પેસિફિક આ જ ખાસ કાઉન્ટર્સ છે, વોચ લિસ્ટમાં હોવા જરૂરી. યોમિક, ખૂબ ખૂબ આભાર આપનો અમારી સાથે જોડાવા માટે થઈને. તો આપણે જોઈ રહ્યા છીએ સૌથી મહત્વપૂર્ણ કાઉન્ટર્સ આજના દિવસે જેમાં મૂવ પોસિબલ છે તેના પર નજર હોવી જોઈએ. અને સ્વાભાવિક સૌથી પહેલાં બિગ ડેડી ઓફ ધ સ્ટોક માર્કેટ રિલાયન્સની સાથે ચર્ચાની શરૂઆત આપણે કરવી જોઈએ. બિકોઝ એજીએમ છે પ્લસ રિલાયન્સ અને ડિઝની વચ્ચે, જે જીઓ અને ડિઝની વચ્ચે ઇનફેક્ટ મારે એમ કહેવું જોઈએ કે જે ડીલ આગળ વધવાની હતી તેને CCI તરફથી મંજૂરી મળી ગઈ, કોમ્પિટિશન કમિશન ઓફ ઇન્ડિયા તરફથી. એટલે ફાઇનલી હવે તેઓ એક્ઝિક્યુટ કરી શકશે આ સમગ્ર જે મર્જર છે તેને. આમ તો ડીલ થઈ જ ચૂકી છે, એક્ઝિક્યુશન હવે શરૂ થશે. આપણે સમજીએ રવિ તમારા પાસેથી, આ મીડિયા ઇન્ડસ્ટ્રીની સૌથી મોટી ડીલ છે. આ એવું બતાવે છે કે આવનારા સમયમાં મીડિયા ઇન્ડસ્ટ્રી જે છે બહુ મોટા કન્સોલિડેશનમાંથી, મર્જર એક્વિઝિશનનો દોર, પહેલાં સોનીના પ્રયાસ બહુ થયા, સફળતા ના મળી, આ તરફ જીઓ અને ડિઝની વચ્ચે બહુ જ મોટું કન્સોલિડેશન જે છે તે આવનારા દિવસોમાં થવા જઈ રહ્યું છે. સમજીએ આ ડીલને રવિ. ઝડપથી રિલાયન્સ જે સેક્ટરમાં ઉતરે છે ત્યાં કન્સોલિડેશન વધી જાય છે. આઈ થિંક કે આટલી મોટી દિગ્ગજ અને આટલા મોટા કેપેક્સની કેપેસિટી હોવાથી, અને આમ પણ રિલાયન્સની પહેલેથી સ્ટ્રેટેજી રહી છે, જે પણ સેક્ટરમાં આવે છે ત્યાં એના બેકવર્ડ અને ફોરવર્ડ ઇન્ટિગ્રેશન ઘણા મોટા હોય છે. અને આઈ થિંક આ એક કંપની છે જે એક મોટા પાયે કેપેક્સ કરી શકે છે. ડીલની સાઇઝ વેલ્યુ બહુ વધારે છે અને આજની એજીએમમાં આ એમના માટે એક પોઝિટિવ વસ્તુ પણ છે. એજીએમ પહેલા ડીલ થઈ છે. એજીએમમાં પર્ટિક્યુલર માર્કેટ એક જ વસ્તુ જોવા માંગી રહી છે, એ છે વેલ્યુ અનલોકિંગ. જો વેલ્યુ અનલોકિંગ રિલેટેડ કોઈ ટાઈમલાઈન નહીં આપવામાં આવે તો મારા હિસાબે થોડું માર્કેટ નિરાશ થશે. આઈ થિંક આ એક સૌથી મોટું છે કે જીઓ છે એની આઈપીઓ ટાઈમલાઈન અને આઈધર રિલાયન્સ રિટેલની આઈપીઓની ટાઈમલાઈન છે એ લોકો નક્કી કરે અને આજે એ એક ઇન્ડિકેશન આપે. હાલાકી એજીએમ છે એમાં એ લોકો સ્ટ્રેટેજિક કોઈ મોટા અનાઉન્સમેન્ટ નથી કરી શકતા. યસ, ટાઈમલાઈન જરૂરથી આવી શકે છે. તો આઈ થિંક મારા હિસાબે માર્કેટમાં બીજા બધા મીન્સ કે એમના પ્રવચન, એમનું આખું 2 વાગ્યાથી લઈ 3:30-4 સુધીની મોટી આ એજીએમ હોય છે. પણ યસ, માર્કેટનું ફોકસ છે આના ઉપર જ રહેશે અને મારા હિસાબે આ એક આજનો મીન્સ કે એક સૌથી મોટો સ્ટોક સાબિત થઈ શકે છે. આઈ થિંક અહીંયા ફોકસ કરો. જે રીતે ગઈકાલે પણ જોઈએ તો શરૂઆતી ઓપ્ટિમિઝમ બાદ થોડું પ્રોફિટ બુકિંગ, પ્રોફિટ ટેકિંગ ત્યાં આવી ગયું છે. એટલે માર્કેટને સારું છે, કોઈ વધારે પડતું ડિસ્કાઉન્ટ કર્યું નથી. તો આઈ થિંક જો કંઈ આવશે ગાઈડલાઇન તો એક સ્ટીપ ઉછાળો આ કાઉન્ટર આપી શકે છે. અને વેલ્યુ અનલોકિંગ કરવાનો એક બહુ રાઈટ ટાઈમ છે, કારણ કે બાદમાં એવું થશે કે કદાચ ઓપોર્ચ્યુનિટી જ્યારે એ લોકોને વેલ્યુ અનલોકિંગ કરવું હશે ત્યારે કદાચ માર્કેટ આટલું સ્ટ્રોંગ નહીં હોય. જે માર્કેટની સ્ટ્રેન્થ અત્યારે છે, અત્યારે આઈપીઓ પણ ચાલી જશે અને ડીમર્જર પણ ચાલી જશે. તો મારા હિસાબે આ રાઈટ ટાઈમ છે અને રિલાયન્સ એક સ્ટ્રેટેજિક ડિસિઝન વાળી કંપની છે અને થોડું લોંગ ટર્મ વિચારવાળી કંપની છે. તો આઈ થિંક મને એવું લાગી રહ્યું છે કદાચ તમને એજીએમમાં કોઈ ટાઈમલાઈન, ડેડલાઈન આવતી જોવા મળે કે કદાચ આગળના વર્ષમાં એ લોકો એક ડીમર્જર માટે વિચાર રહ્યા છે અને એની ડિટેલ્સ પછી તમને બાદમાં બોર્ડ મીટિંગ કરીને આપવામાં આવે. તો આવી રીતેની કન્ડિશન હોઈ શકે છે. જો આ થશે તો રિલાયન્સ છે આજ નિફ્ટીને લોઅર લેવલથી એક સારો સપોર્ટ આપી શકે છે. ઓકે, સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી બનતો જોવા મળી રહ્યું છે. નજર રાખીશું રિલાયન્સ પર. હવે આવો પ્રી ઓપનિંગના બિટ્સ શરૂ થઈ ચૂક્યા છે.
નિફ્ટી મામૂલી ઘટાડો, અત્યારે 20-30 પોઈન્ટ આસપાસ. સેન્સેક્સ પણ 40-11 પોઈન્ટ આસપાસ એકદમ ફ્લેટ છે. એટલે હજુ સુધી કોઈ એવા ક્લિયર બિટ્સ આમ પણ સ્વાભાવિક મળવાના નથી, તો આના પર તમારી નજર જરૂરથી હોવી જોઈએ. રૂપિયો થોડો 2 પૈસાની મજબૂતી સાથે ખુલતો જોવા મળી રહ્યું છે, તો આના પર તમે નજર રાખો. આજના દિવસે ફોકસ ખાસ તમારું હોવું જોઈએ. મેટલ્સ ખાસ આજે ફોકસમાં રહેશે, બીકોઝ ડોલર ઇન્ડેક્સમાં ફરી એકવાર જે મૂવ આવી છે, મેટલ સ્ટોક્સમાં આજે મે બી પોસિબલ છે તેની અસર આવતી જોવા મળે, તો આને તમે ખાસ ધ્યાન પર રાખો. આ છે પ્રી ઓપનિંગ તમારા માટે થઈને નજર હશે. આગળ વધીએ. રવિ, પહેલાં તો હવે સ્ટોક સ્પેસિફિક તમારા રેકમેન્ડેશન પર નજર કરી લઈએ. કયા સ્ટોક્સ આજે તમારા ફોકસમાં? આજે પહેલું રેકમેન્ડેશન રહેશે એ જયકોર્પ પર રહેશે. જયકોર્પમાં આજે બોર્ડ મીટિંગ છે ને બાયબેકનું અનાઉન્સમેન્ટ થવાનું છે. મારા હિસાબે આ બોર્ડ મીટિંગ પહેલા જયકોર્પ ફોકસમાં રહી શકે છે. 420 ટાર્ગેટ માટે આ સ્ટોકને ખરીદી કરો અને સ્ટોપ લોસ 380, એટલે રિસ્ક રિવોર્ડ ગેપ અપ થશે તો પણ તમને ત્યાં એક પોઝિટિવ થઈ જશે. તો મારા હિસાબે પહેલી રેકમેન્ડેશન રહેશે જયકોર્પ. અને જે સેકન્ડ રેકમેન્ડેશન છે એ રહેશે વેદાંતા. આમાં પણ બોર્ડ મીટિંગ છે અને ડિવિડન્ડનું અનાઉન્સમેન્ટ થવાનું છે. મેટલ્સ ખાસી સ્ટેબલ છે અને શનિવારે જે આંકડાઓ ચાઇનાના આવશે એમાં થોડી રિકવરીની આશા છે. તો આઈ થિંક વેદાંતા ફોકસમાં રાખો. 482 ના ટાર્ગેટ માટે 454 ના સ્ટોપ લોસથી ખરીદી કરવી જોઈએ. તો આજના 2 રેકમેન્ડેશન રહેશે. બંને બોર્ડ મીટિંગ પર છે, વેદાંતા અને જયકોર્પ. ત્યાં શોર્ટ ટર્મમાં સારી તેજીની શક્યતાઓ બની રહી છે. ઓકે, સો આ બંને રેકમેન્ડેશન્સ તમારા સ્ક્રીન પર, બંને પર ફોકસ હોવું જોઈએ, જયકોર્પ અને વેદાંતા. પણ સર, તમે મેટલ સ્ટોક્સની વાત કરી જ છે, જસ્ટ હું પણ હમણાં વાત કરી જ રહ્યો હતો. ડોલર ઇન્ડેક્સ, ઇન્ટરનેશનલ મેટલ કોમોડિટીઝની જે સિચ્યુએશન છે તે પણ સાથે સાથે થોડું સમજી લઈએ. બિકોઝ વોલ્ટિલિટી અહીંયા આવવાની શક્યતાઓ કેટલી, જ્યારે અમેરિકામાં વ્યાજ દરો ઘટવાની શરૂઆત સપ્ટેમ્બરમાં થવાની છે. આવી સ્થિતિમાં મેટલ સ્ટોક્સને ડોલર ઇન્ડેક્સમાં જો ઘટાડો આવે છે તો તેની કેટલી અસર પડતી જોવા મળશે? રવિ, ઝડપથી ચાઇનાના આંકડાઓ પછી સૌથી મોટું ટ્રિગર આ છે. આઈ થિંક કે ફેડ છે એ ક્યારથી પોતાના રેટ કટની શરૂઆત કરે, ટાઈમલાઈન માર્કેટને ફિક્સ કરી લીધી છે 18, પણ એ 50 બેઝ કે 25 બેઝ હજી ફિક્સ નથી થઈ રહી. 40% પાર્ટિસિપન્ટનું માનવું છે, જે ફેડ વોચ ટૂલ છે, કે 50 બેઝ થશે. અને આઈ થિંક મેજરલી ઓલમોસ્ટ 100% માને છે કે 25 બેઝ તો રેટ કટ થશે. આઈ થિંક આના ઉપર માર્કેટ ટોટલ ફોકસ છે. આ ઉપરાંત મેટલમાં થોડું જે નોન ફેરસ મેટલ છે થોડું વધારે લાઇમલાઇટમાં છે, એના ઉપર થોડું ફોકસ કરવું જોઈએ. એટલે કે જે એલ્યુમિનિયમ છે, કોપર છે, ઝિંક લીડના બિઝનેસમાં સંકળાયેલી કંપનીઓ છે. આઈ થિંક વેદાંતાની મોટી સબસિડરી ઇન ઝિંક જે મીન્સ કે ઝિંકના બિઝનેસમાં સારી એવી જોડાયેલી છે, તો અહીંયા ફોકસ કરો. આઈ થિંક કે એલ્યુમિનિયમમાં જે સૌથી મોટો ઇસ્યુ છે એ છે એલ્યુમિનિયમના પ્રાઇસીસ. એલ્યુમિનિયમના પ્રાઇસીસ સતત છેલ્લા 3 મહિનાના ટોચ પર પહોંચી ગયા છે ને એક નોર્થવર્ડ ડિરેક્શનમાં ચાર્પ મૂવ આવી છે. તો આઈ થિંક એલ્યુમિનિયમ મને એવું લાગી રહ્યું છે કે એક કોમોડિટી રહેશે ત્યાં શોર્ટ ટર્મમાં એક સારી તેજીને આશા રાખવી જોઈએ. તો આઈ થિંક એલ્યુમિનિયમની 2 કંપનીઓ ઇન્ડિયામાં, હિન્દાલ્કો અને નાલ્કો, જો મેટલ સ્ટોક્સમાં જવું હોય તો આ 2 સ્ટોક્સને વધારે પ્રાધાન્ય આપો. અને થોડું શોર્ટ ટર્મના ઓબ્જેક્ટિવથી જવું હોય તો વેદાંતામાં સારું ડિવિડન્ડ આવશે, કારણ કે હિન્દુસ્તાન ઝિંકનું જે પણ ડિવિડન્ડ આવે છે એ લોકો એનું 100% ડિવિડન્ડ પાસ ઓન કરતા હોય છે, તો એનો ફાયદો વેદાંતાના શેર હોલ્ડરોને મળશે. હાલાકી બહુ મોટા ડિવિડન્ડની આશા ના રાખવી જોઈએ. આઈ થિંક કે જે રીતે હિન્સિંગ અનાઉન્સ કર્યું છે તો એના ઓલમોસ્ટ 70-80% રકમ એ લોકો ડિવિડન્ડમાં ટોટલ આપતા હોય છે. એટલે જો 10 રૂપિયા હિન્દુસ્તાન ઝિંકનું ડિવિડન્ડ હોય તો આનું 8 રૂપિયા જેવું હોય. તો આઈ થિંક એ રીતે થોડું ફોકસ કરવું જોઈએ. ઓલ ઓવર એવું લાગી રહ્યું છે કે જો મેટલમાં જવું હોય તો નોન ફેરસ બાસ્કેટમાં લાંબા સમયની ખરીદીમાં હિન્દાલ્કોને પ્રાધાન્ય આપવું જોઈએ. ઓકે, મેટલ બાસ્કેટમાં હિન્ડાલ્કો પર ફોકસ કોન્સ્ટન્ટ રહેવું જરૂરી છે. ફોકસ અહીંયા રાખવાનું રહેશે. ઇન્ટરગ્લોબ એવિએશન, સર, ઇન્ડિગો પર નજર કરીએ હવે. પ્રમોટર રાકેશ ગંગવાલ સતત વેચી રહ્યા છે, આપણે જાણીએ છીએ તે પ્રમાણે તેમને એક્ઝિટ લેવાની જ છે, આજે નહીં તો કાલે. પણ ઇન્ટરેસ્ટિંગ વાત એ છે કે પહેલાં જે સમાચાર હતા કે ડીલ સાઇઝ આટલી હશે, તેમાંથી વધીને 10,000 કરોડને ઉપરનું બ્લોક ડીલ થઈ ગયું હવે આજે. એટલે સાઇઝેબલ એક્શન છે. ઇન્ટરગ્લોબ એવિએશનના ગંગવાલ સાહેબને વેચવાનું જ છે અને ગોયલ ફેમિલી જે છે તે હવે કંટ્રોલ કરશે ઇન્ડિગો. ઝડપથી આ ડિસ્પ્યુટ રિઝોલ્વ થયો ઘણી બેટર વાત હતી અને મીન્સ એ લોકો સ્ટ્રેટેજિક સેલ કરી રહ્યા છે. ત્યારે એમની સેલિંગ આવી છે, ઓલ ટાઈમ હાઈ પાસે જ આવી છે અને અત્યારે પણ ઓલ ટાઈમ હાઈ પાસે માર્કેટ છે અને અત્યારે સેલિંગ આવી છે. હાલાકી હજી કોઈ આમાં કન્ફર્મેશન નથી કે હવે મીન્સ કે ડીલ પ્રી માર્કેટમાં થઈ છે
તો આઈ થિંક જો ઇન કેસ ડ્યુરિંગ માર્કેટ હાર થાય તો થોડું આઈ થિંક એ વીકનેસનું કારણ બને, તો આઈ થિંક કયા ફોકસ કરવું જોઈએ. જો ડીલ છે એ માર્કેટના ચાલુ માર્કેટે જો થશે તો મારા હિસાબે એક ઇમિડિયેટ કરેક્ટિવ મૂવ છે એ તમને જોવા મળશે. લેવલ સ્પેસિફિક આઈ થિંક એમનો જે ફ્લોર પ્રાઇસ છે તો 5.5% ડાઉન છે. કદાચ એટલું ડિસ્કાઉન્ટ નહીં આપવું પડે, પણ હજી ડીલના સમાચાર નથી અને ડીલની સાઇઝ પણ 10,200 કરોડ છે. તો મારા મત મુજબ થોડું તમને અહીંયાથી સેલિંગ પ્રેશર અત્યારે ઇમિડિયેટ આવતું જોવા મળે. હાલાકી ઓવરઓલ ફંડામેન્ટલી ઘણો સ્ટ્રોંગ સ્ટોક છે અને ક્રૂડના પ્રાઇસ પણ થોડા ઇઝ ઓફ થયા છે. તો જો આ વોલ્ટાલિટીમાં નીચે તમને મળે છે અને આઈ થિંક જે પણ પ્રાઇસે બ્લોક ડીલ પડે છે એ પ્રાઇસે તમારે બાય કરી લેવું જોઈએ. ઓકે, જે ભાવે બ્લોક ડીલ પડે એ ભાવે, અને બ્લોક ડીલનો ભાવ અંદાજિત અમારા પાસે જે ફ્લોર પ્રાઇસની વાત હતી લગભગ 4,593 રૂપિયા છે સર. તો એ ભાવ તમને ઓકે લાગે છે? રવિ સર, 4,593 આસપાસ બ્લોક ડીલના ચાન્સ છે સર? ઝડપથી પ્રાઇસ ઓકે છે. પ્રાઇસમાં કોઈ કારણ કે એ લોકો મીન્સ કે જે ફ્લોર પ્રાઇસ આપતા હોય છે, ફ્લોર પ્રાઇસ છે એ સેબી ના અને સાથે કંપનીના કેલ્ક્યુલેશન પ્રમાણે અને વિલિંગનેસ પ્રમાણે હોય છે. પણ જે 5.5% જે કટ સાઇઝ છે આઈ થિંક એ આવશે નહીં. પ્રાઇસ ઓકે છે, બટ મારા હિસાબે એ ભાવે ડીલ નહીં થાય. શાયદ એના ઉપરના પ્રાઇસે તમને બ્લોક ડીલ થતી જોવા મળી શકે. ઓકે, તો હજુ 4,593 જે છે તેનાથી ઉપરના ભાવે થવાના ચાન્સ છે. હવે જે ભાવે થાય એ રવિ સર જેમ કહ્યું તે પ્રમાણે ધ્યાન પર રાખવાનો રહેશે અને એ ભાવે તમે ખરીદી કરી શકો છો. આગળ વધીએ, માર્કેટ સેટલ થઈ ગયા છે. પહેલાં એક વખત નજર કરી લો. લાલ નિશાનમાં 17 પોઈન્ટના મામૂલી ઘટાડે 25,035 પર તમને નિફ્ટી જોવા મળી રહ્યું છે. 51,103 પર બેંક નિફ્ટી 40 પોઈન્ટના કટ સાથે સેટલ થતો જોવા મળી રહ્યું છે. મિડ કેપ અને સ્મોલ કેપ પર નજર કરો. 34 પોઈન્ટનો થોડો મજબૂતીનો સંકેત તમને સ્મોલ કેપમાં, મિડ કેપમાં 84 પોઈન્ટનો થોડો સપોર્ટ અહીંયાથી બનતો જોવા મળી રહ્યું છે. નજર કરો તમે અહીંયાથી ખાસ મિડ કેપ અને સ્મોલ કેપ મામૂલી મજબૂતી અને નિફ્ટી બેંક નિફ્ટી એકદમ લિમિટેડ સેન્ટ્સમાં ઘટાડો બતાવી રહ્યા છે. કોઈ ખાસ ક્લિયર ડિરેક્શન નથી. તો આપણે પણ એક બ્રેક લઈ લઈએ. બ્રેક બાદ ડિરેક્શન પકડીશું ભારતીય માર્કેટ્સના ઓપનિંગ તરફનું. બ્રેક બાદ બ્રેક બાદ આપનું સ્વાગત છે. ભારતીય માર્કેટ્સ બસ પ્રી ઓપનિંગના સેટલમેન્ટ તમને આપી ચૂક્યા છે. જે વાત કરીએ આપણે ફરી એકવાર મીડિયા સેક્ટરના સ્ટોક્સ આજે બઝિંગ છે. શરૂઆત 0.5%ની મજબૂતી સાથે નિફ્ટી મીડિયામાં ઓબ્વિયસલી આજે એક્શન જોવા મળશે નેટવર્ક 18 TV 18માં, કારણ કે આજે બહુ મોટી ડીલના જે સમાચાર સામે આવ્યા છે તેને કારણે એક્શન. આ સિવાય કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ 5% ઉપર છે, FMCG ઉપર છે. વેચવાલીમાં આઈટી ગઈકાલે ઓબ્વિયસલી સાઇઝેબલ ખરીદદારી આવી હતી, તો આઈટીમાં પ્રોફિટ બુકિંગ આજે. મેટલ્સ શરૂઆતમાં થોડા નર્વસ છે, હમણાં જ આપણે વાત કરી. CPSE બાકી ઓવરઓલ બધા જ સેક્ટરલ ઇન્ડેક્સ ફ્લેટ છે, કોઈ જ ખાસ એક્શન છે નહીં. તો આવો સ્ટોક સ્પેસિફિક આપણી ચર્ચા જે છે તેને અહીંયાથી આગળ વધારીએ. PB ફિનટેક હવે આપણા ફોકસમાં હોવું જોઈએ, બિકોઝ આજે એક બહુ મેજર બ્લોક ડીલ અહીંયા થઈ છે. ટેન્સેન્ટ ક્લાઉડ યુરોપ તેમણે 2.1% હિસ્સો વેચ્યો છે અને ઓલમોસ્ટ 1,660 આસપાસના સમાચાર સામે આવ્યા હતા. તો આના પર તમારી નજર હોવી જોઈએ. 97 લાખ શેરની બ્લોક ડીલ, 4.5% ડિસ્કાઉન્ટની વાત હતી અહીંયા, પણ અત્યારે જોવા મળે છે 1,780 પર સેટલ થયો છે. પોલિસી બાજાર લગભગ 2.5% મજબૂતી સાથે ખુલી રહ્યો છે. ટેન્સેન્ટ એટલે કે ચાઇનીઝ ફંડ્સ અલ્ટિમેટલી, પણ યુરોપ નામ આપેલું છે, તેમણે વેચ્યું છે. રવિ, કઈ રીતે સમજીશું પોલિસી બાજાર 2.5% ઉપર ખુલવા જઈ રહ્યો છે? ઝડપથી બંને બ્લોક ડીલ વેલ્સપન લિવિંગ અને PB ફિનટેક આ બંને પ્રી માર્કેટ થઈ ચૂકી છે અને એના હિસાબે ત્યાં એક સારી રિકવરી છે. ઓલવેઝ ત્યારે પ્રી માર્કેટ આવી ડીલ થઈ જતી હોય તો થોડું માર્કેટનો ઉત્સાહ હોય કે એક જ સિંગલ શોટ પર સામે કોઈ મોટા બાયર છે જેને બાઇંગ કરવા માટે વિલિંગનેસ ધરાવે છે. મારા હિસાબે ડેફિનેટલી ઇન્સ્યોરન્સ સેક્ટરની ઘણી એક સ્ટ્રોંગ કંપની છે અને જે પોલિસી બજાર અંતર્ગત સતત એનો માર્કેટ શેર પણ વધી રહ્યો છે. અને આઈ થિંક એક બહુ શાંત અને મીન્સ કે તમે જોશો તો કોઈ વધારે ત્યાં મીન્સ કે ઇફેન્ટ બર્સ નથી હોતા, ના તો કોઈ એટલું કોઈ વધારે મીડિયા ફેમસ સ્ટોક છે. પણ યસ, એનું જો પરફોર્મન્સ જોશો તો ઘણું સ્ટ્રોંગ રહ્યું છે. ઇન ટર્મ્સ ઓફ બિઝનેસ જો તો સતત ત્યાં સ્ટ્રોંગ ગ્રોથ આ કંપની આપી રહી છે. મારા હિસાબે અહીંયા જો તમને ઘટાડે મળે છે, ફોર એક્ઝામ્પલ કાલનો જે ક્લોઝ છે
એ 1738 આસપાસ હતો, પણ ઇન્ટ્રાડેમાં જો 1750 આસપાસ પણ મળી જાય છે, મારા હિસાબે ત્યાં ખરીદી કરી લેવી જોઈએ. અને ઉપરની બાજુ 1850 સુધીના ટાર્ગેટ તમને પીબી ફિનટેકમાં આવતા જોવા મળી શકે છે. ઓકે, સો વ્યૂ આ પ્રમાણે 1850 સુધી આગળ જતા ટાર્ગેટ્સ તમને જોવા મળી શકે છે. નજર તમારે ખાસ રાખવાની રહેશે. ઓકે, નેક્સ્ટ સ્ટોક સર, મેક્રોટેક ડેવલપર્સ પર નજર કરી લઈએ, બિકોઝ અહીંયા પણ સમાચારોને લઈને એક્શન છે અને ઓલમોસ્ટ 0.5% આસપાસની મજબૂતી જોવા મળી રહી છે. સમાચાર એ છે કે એમણે એક ઓપેફ્લિક્સ સર્વિસીસ, ઓપેક્સેફી સર્વિસીસ, મે બી પોસિબલ આનું પ્રોનાઉન્સિએશન હું ખોટું કરી રહ્યો છું, પણ 100% હિસ્સો કંઈક 46.7 કરોડમાં ખરીદ્યો. અને વધુ એક કંપની છે વન બોક્સ વેરહાઉસ, જેનું 49 કરોડ રૂપિયા આસપાસમાં તેમણે ટેક ઓવર કર્યું છે અને આ બંને કંપની હવે સબસિડિયરી તરીકે કામ કરશે. સો મેક્રોટેક આજે ફોકસમાં છે. કઈ રીતે જુઓ છો સર મેક્રોટેક ડેવલપર્સ? ઝડપથી ઘણી સ્ટ્રોંગ કંપની છે અને આઈ થિંક કે જે રિસેન્ટમાં જોઈશું તો હાયર લેવલથી થોડું કરેક્શન એઝ અ પાર્ટ ઓફ પ્રોફિટ બુકિંગ આવી ગયું છે. સેક્ટરમાં પણ થોડું પ્રોફિટ ટેકિંગ છે. હાલાકી મેક્રોટેક એક લાંબા સમયના ઇન્વેસ્ટમેન્ટ માટે ઘણી સ્ટ્રોંગ કંપની છે. મારા મત મુજબ થોડું કરેક્શન ઝોનમાં હતું, પરંતુ હવે એક લેવલ ફોકસમાં રાખવાનું છે. 1288 ઉપર ત્યાં એક સ્ટીપ રેઝિસ્ટન્સ બન્યું છે. જો આના ઉપર સસ્ટેન થાય છે, 1387 સુધીનો લેવલ આમાં ઇઝીલી આવી શકે છે. જે લોકો લાંબા સમયના ઇન્વેસ્ટર છે, કારણ કે આ જે વ્હીકલ્સ એ સતત પરચેસ કરી રહી છે, આ વ્હીકલ્સ ઘણા સ્ટ્રોંગ છે અને કંપનીના જે કંપનીની બે રેવન્યુ હોય છે. એક રેવન્યુ હોય છે થોડી ટેમ્પરરી બેઝ હોય છે, જ્યાં કંપની પોતે ડેવલપિંગ કરી અને પોતે જે એસેટ છે એને સેલ ઓફ કરી અને નવી એસેટમાં જતી હોય છે. પરંતુ જ્યારે ત્યારે ડિમાન્ડ લેકલસ્ટર હોય કે ડિમાન્ડને લઈને થોડું માર્કેટ ચિંતિત હોય, ત્યારે જે આ બધા જે વ્હીકલ્સ છે જ્યાં કંપનીએ અત્યારે સ્ટ્રેટેજિક એક્વિઝિશન કર્યું છે, એ વ્હીકલ્સ એમને ઇન ટર્મ્સ ઓફ રેવન્યુ ઘણી હેલ્પ કરતા હોય છે. મારા હિસાબે એક સ્ટ્રેટેજિક ડિસિઝન છે અને મારા મત મુજબ આ તમને લાંબા સમયમાં વેલ્યુ વાઇઝ જોઈએ તો ઘણો ઓછો ખર્ચ કર્યો છે કંપનીએ, પણ રેવન્યુ ટર્મ્સમાં તમને સારું એવું રિયલાઇઝેશન જોવા મળી શકે. ઉપરની બાજુ 1387 ના ટાર્ગેટ માટે મારા મત મુજબ ખરીદી કરવી જોઈએ. મેક્રોટેક ડેવલપર્સ બહુ જ ઇન્ટરેસ્ટિંગ જગ્યા પર આવીને ઊભો છે, નજર રહેશે. પ્રી ઓપનિંગના ટોપ ગેનર્સમાં TV18 બ્રોડકાસ્ટ છે, 5.5%ની મજબૂતી. આ સિવાય પેટીએમમાં જે સમાચારો છે, પેટીએમમાં પેમેન્ટ એગ્રીગેટરનું લાયસન્સ ફરી એકવાર રીઅપ્લાય તેઓ કરી શકશે, બિકોઝ જે હર્ડલ્સ હતા તે સોલ્વ થઈ ગયા. લગભગ 4.5%ની મજબૂતી સાથે ખુલી રહ્યો છે ફરી એકવાર. સર, પેટીએમની ચર્ચા કરીએ, પણ ઓપનિંગ પર પહેલાં નજર કરી લો. ભારતીય માર્કેટ્સ ઓપન થઈ ચૂક્યા છે થોડા એવા ઘટાડા સાથે, જે શરૂઆતના આપણા એન્ટિસિપેશન હતા. 25,000 ગઈકાલે બહુ જ સરસ રીતે જાળવ્યું. જોઈએ આજે શું થાય છે. અત્યારે ફિલહાલ શરૂઆતી બિટ્સ થોડા નબળાઈના. નર્વસનેસ બેંક નિફ્ટીમાં છે. ક્લિયર કટ 51,000 તોડવાની કોશિશ કરી રહ્યું છે. ગઈકાલે પણ ડિફેન્ડ કર્યું હતું. આજે જોઈએ હવે બહુ મહત્ત્વના લેવલને નજીક બંને પ્રાઇમ ઇન્ડેક્સ. મિડ કેપ સ્મોલ કેપ સફળતા કંઈ ખાસ છે નહીં. લાલ નિશાનમાં મિડ કેપ આવી ચૂક્યો. સ્મોલ કેપમાં પણ નર્વસનેસ હજુ પણ યથાવત જોવા મળી રહી છે. ભારતીય માર્કેટ્સની શરૂઆત બહુ સારી કંઈ ખાસ છે નહીં. નર્વસનેસ જોવા મળી રહી છે. સેક્ટરલ ઇન્ડેક્સ પર અપડેટ લઈએ. મીડિયા, હેલ્થકેર બસ થોડા પોઝિટિવ. ઇનફેક્ટ હેલ્થકેરને તો ગણી શકાય એમ જ નથી, માત્ર મીડિયા પોઝિટિવ છે. બાકી આઈટીમાં વેચવાલી, કોમોડિટીઝ બધા 5% નીચે સેક્ટરલ ઇન્ડેક્સ આપણને જોવા મળી રહ્યા છે. એકદમ ફ્લેટ ઓપનિંગ, કોઈ ખાસ એક્શન નથી. નિફ્ટીના ટોપ ગેનર્સ લૂઝર્સ હું તમને ફટાફટ જણાવી દઉં. ગેનર્સમાં છે વિપ્રો 0.5%થી વધુની મજબૂતી. ત્યારબાદ જુઓ તમે ભારતી એરટેલ 0.5%ની મજબૂતી છે અને અપોલો હોસ્પિટલ છે 0.5%ની મજબૂતી અહીંયા તમને જોવા મળશે. વેચવાલી ક્યાં છે? હિન્દાલ્કો 1% નીચે છે. અલ્ટ્રાટેક સિમેન્ટ તમને 0.5% નીચે જોવા મળશે. ડોક્ટર રેડ્ડીઝ લેબ 0.5% નીચે અને M&Mમાં પણ વેચવાલીના સંકેતો બની રહ્યા છે. તો આ છે ઓવરઓલ ભારતીય માર્કેટ્સનું સેટઅપ. નબળાઈના સંકેતો અત્યારે ફિલહાલ શરૂઆતી બિટ્સમાં જોવા મળી રહ્યા છે. પછી જોઈએ આગળ શું થાય છે. વિક્સ અત્યારે ફિલહાલ 14 ને ઉપર જવાની કોશિશ કરી રહ્યું છે. સર, એક ઓપનિંગનું રિએક્શન લઈ લઈએ ફટાફટ. 25,000 જાળવવાની કોશિશ, 51,000 જાળવવાની કોશિશ નિફ્ટી અને બેંક નિફ્ટી બંને કરી રહ્યા છે. સર, ઝડપથી સારી કોશિશ છે અને માર્કેટે મીન્સ કે ઘણીવાર આપણે હોય છે તોફાનની આગાહી હોય અને થોડા આપણે ડરીને ચાલી રહ્યા હોય અને તોફાન ના આવે અને જે થોડું એવું લાગે કે એક્સપેક્ટેશન હતી ને આવ્યું નહીં, એવું છે માર્કેટમાં આજે. આ તોફાનની આગાહી હતી, તોફાનની અપેક્ષા હતી અને એના સંકેતો કાલે યુએસમાં લખાઈ ચુક્યા હતા, પરંતુ આપણું માર્કેટ છતાં ખાસો સ્ટેબલ છે. આઈ થિંક નિફ્ટી ટર્મ્સમાં તો બહુ બધું સ્ટેબલ છે. હાલાકી બેંક નિફ્ટી અને એનવીડિયાને કોઈ પણ લેવા દેવા નથી, પણ બેંક નિફ્ટી અંડર પરફોર્મન્સ કરી રહી છે. બેસિકલી જે ફોકસ છે આજે મીડિયા સેક્ટર ઉપર વધારે છે. રિલાયન્સની જે ડીલ છે એ સેક્ટર માટે ઘણી પોઝિટિવ રહી છે અને સાથે થોડા હેલ્થકેર, FMCG, એટલે કે માર્કેટ થોડું સેફ્ટી સાઈડ જઈ રહ્યું છે. થોડું માર્કેટ અંડર વેલ્યુડ સ્ટોક ને થોડું રિએક્ટ કરી રહ્યું છે. મારા હિસાબે
બહુ વધારે આજે ઓપ્ટિમિઝમમાં ના જવું જોઈએ. ઉછાળો આવશે તો ટકશે નહીં. આઈ થિંક ઉપરની બાજુ 25,80 25,100 આસપાસના લેવલ છે, ત્યાં જો તમારે બાઇંગ પોઝિશન હોય, લોંગ કેરિયર કરી રહ્યા હોય તો આઈ થિંક થોડું પ્રોફિટ બુકિંગ પણ કરવું જોઈએ, કારણ કે માર્કેટે જે ઇમ્પેક્ટ લેવાની હતી અને આગળ જતા 2 દિવસમાં ડેટા છે અને આજે એજીએમ પણ છે રિલાયન્સની, તો આઈ થિંક ઇફ એન્ડ બર્ડ્સ ઘણા છે. મેં સ્ટાર્ટમાં જ કીધું હતું કે ફર્સ્ટ હાફ છે ટ્રેડિંગ સેશનનો, એમાં ઓપ્ટિમિઝમ છે એ માર્કેટને નીચે નહીં આવવા દે. સેકન્ડ હાફમાં પછી રિલાયન્સની એજીએમ ઉપર માર્કેટ એને રિએક્ટ કરશે. હાલાકી અત્યારે એટલું મોટું કઈ રિએક્શન નથી, પરંતુ સેક્ટર વાઇઝ ઘણી બધી ઓપોર્ચ્યુનિટીઝ છે જ્યાં જે માર્કેટ ઇનિશિયલી તમને ઓપોર્ચ્યુનિટી આપી રહ્યું છે. લાઈક પાવર સેક્ટરમાં જે ફોકસ કરો, પાવર સેક્ટરની જે ફાઇનાન્સિંગ કંપનીઓ છે, પીએફસી, આરઈસી, રેડા, અહીંયા એક સારી એવી મોમેન્ટ છે અને આને લઈ અને થોડું પીએસયુમાં પીએસસી ઇન્ડેક્સ પણ પોઝિટિવમાં આવી ચૂક્યો છે. તો પીએસયુ કંપનીમાં આવું જ્યારે ઇફ એન્ડ બર્ડ્સ હોય ત્યારે પીએસયુ કંપનીમાં માર્કેટનું કોન્સન્ટ્રેશન જતું હોય છે અને ત્યાં ફોકસ કરવું જોઈએ. પણ સર, બેંક્સની હાલત ખરાબ છે. હવે આરબીઆઈએ પણ સતત કહેલું છે લિક્વિડિટી આ તે બધી પરિસ્થિતિ, પૈસા ઊભા કરવાની બહુ કોશિશ ઇન્ડિયન બેંક્સ કરી રહી છે અને એક તરફ તમે જુઓ તો સ્પેન્ડિંગ આપણું સૌ કોઈનું બહુ જ વધારે છે. આવી સ્થિતિમાં બેંક્સ માટે આવનારો સમય કેવો રહે છે? બિકોઝ ક્રેડિટની ડિમાન્ડ બહુ છે. અત્યારે એવી સિચ્યુએશન છે કે ક્રેડિટ પૂરી પાડી શકે એટલી જેને કહેવાય કે લિક્વિડિટી ઓછી હોય છે, ડિપોઝિટ્સ ઓછા છે માર્કેટ્સમાં. એટલે આ કન્સર્ન જે આરબીઆઈના છે તેને કઈ રીતે જોવા? બેંક્સની સ્થિતિ શું રહેશે? બિકોઝ પ્રાઇવેટ બેંક્સ પર્ટિક્યુલરલી થોડા સ્લો થઈ ગયા છે. પીએસયુઝ હજુ પણ ક્યારેક આઉટ પરફોર્મ કરી દે છે સર. ઝડપથી એડિશનલી કાલે ઓરેકલ ઓફ મીન્સ કે વર્લ્ડના સૌથી મોટા ઇન્વેસ્ટર વોરન બફેટે બેંક ઓફ અમેરિકામાં મોટી વેચવાલી કરી છે. આઈ થિંક એ રીઝન ઘણા ટાઈમથી આપણે આમાં પણ ચર્ચા કરી રહ્યા છે. જે સૌથી મોટું હર્ડલ આપણામાં છે આપણી બેંકો માટે એક છે કે જે માર્કેટનું અને ઇન્વેસ્ટરનું જે ઓપ્ટિમિઝમ છે એ બિયોન્ડ એફડી છે. જો તમે ડેટ માર્કેટમાં પણ ઇન્વેસ્ટ કરો છો, એફડી કરતા ઉપર રેટ મળે છે, અને ઇક્વિટી માર્કેટમાં જો લાંબા સમયનું ઇન્વેસ્ટમેન્ટ કરો છો તો 14% CAGR ગ્રોથથી રિટર્ન મળે છે. ટેક્સેશન પર્સપેક્ટિવથી વાત કરીએ તો જે તમને એફડીના અને ડેટ માર્કેટના ટેક્સેશન છે એ તમારી ઇન્કમ સાથે ક્લબ થાય. એટલે કે જો તમે હાયર સ્લેબ પર હોય તો તમને ત્યાં 30%નું ટેક્સ લાગે, અને જો ઇક્વિટી માર્કેટના ટેક્સેશનની વાત કરીએ, જે લોકો લોંગ ટર્મ ઇન્વેસ્ટર છે, લોકો અત્યાર સુધી 10% એન્જોય કરી રહ્યા હતા, હજી 12.5% છે. તો ટેક્સેશન પર્સપેક્ટિવથી પણ ઇક્વિટીઝને ઘણો મોટો ફાયદો છે. પ્લસ અત્યારે એફડીમાં કોઈને વધારે ઇન્ટરેસ્ટ નથી, ના તો કોઈ કંપનીને વધારે પડતું ડેટ રેઝ કરવામાં છે, કારણ કે ઇક્વિટીઝને આઈપીઓ તમે જોશો તો એસએમઈ આઈપીઓ જે 40-50 કરોડના આઈપીઓ હોય છે એને 30-40 હજાર કરોડનું સબસ્ક્રિપ્શન આવે છે. મીન્સ કે પ્રાઇવેટ ઇક્વિટી અને ઇક્વિટી માર્કેટ જે ઘણું સ્ટ્રોંગ ચાલી રહ્યું છે, એના હિસાબે પ્રમોટરો ડેટ માર્કેટથી પૈસા રેઝ કરવાની જગ્યાએ ઇક્વિટી માર્કેટથી પૈસા રેઝ કરે છે. તો થોડા ટ્રેન્ડ ચેન્જ થઈ રહ્યા છે, થોડા માર્કેટનું પરસેપ્શન ચેન્જ થઈ રહ્યા છે. તો મારા મત મુજબ અત્યારે જે પ્રોબ્લેમ છે એ ડિપોઝિટનો છે. બેંકોને ડિપોઝિટ નથી આવી રહી. હવે જો ડિપોઝિટને ઇન્ટરેસ્ટ રેટ અને આકર્ષિત બનાવવા માટે એક જ વે છે ઇન્ટરેસ્ટ રેટ વધારે. જો બેંકો ઇન્ટરેસ્ટ રેટ વધારે છે તો આઈ થિંક એને શું થશે કે નિમ્સ એનઆઈએમ ઉપર મોટું પ્રેશર આવશે. તો એક ઘણી ક્રિટિકલ અને થીન લાઈન પર બેંકો ચાલી રહી છે. મારા હિસાબે જ્યાં સુધી તમને એવું ના લાગે કે જ્યાં સુધી એવું ઇન્ડિકેશન ના આવે કે આ સિચ્યુએશન નોર્મલાઇઝ થાય ત્યાં સુધી બેંકોમાં મોટી ખરીદારીથી બચવું જોઈએ. કારણ કે હવે જેમ એફએમસીજી સેક્ટર હતું એવું જ બેન્કિંગ સેક્ટર થઈ જશે. અત્યાર સુધી એને હાઈબીટા અને ગ્રોથ સેક્ટર મનાતું હતું, ધીમે ધીમે એ વેલ્યુ સેક્ટરની કેટેગરીમાં આવી ચૂક્યું છે. એટલે કે ત્યાં શું થશે કે લાઈક નીચેના લેવલે આવશે, ત્યાંથી 15-20% ઉપર વધશે, પાછું નીચે આવશે. તો કન્સોલિડેશન, બ્રોડર કન્સોલિડેશન રહેશે. અમેરિકામાં જ્યારે ત્યારે ઇન્ટરેસ્ટ રેટ કટ જો 50 બેઝ પોઈન્ટથી થાય છે તો કદાચ ત્યારે એ ટાઈમ એક શોર્ટ કવરિંગ આવી શકે, પણ લાંબી તેજી મને નથી લાગી રહ્યું કે બેન્કિંગ સેક્ટરમાં આવી શકે. ઓકે, સો આ બેંક્સની વાત અહીંયાથી ખાસ. સર, પેટીએમ પર ફોકસ કરીએ. સમાચારો છે એગ્રીગેટરના અને સ્ટોક ઉપર પણ છે. 3.5% આસપાસ એક સમયે સારી મજબૂતી, 4.5% આસપાસની મજબૂતી સાથે ખુલ્યો, થોડું સેલિંગ આવ્યું. 550નું બહુ મહત્વનું લેવલ ફરી એકવાર સ્ટોક આવી ચૂક્યો છે. પેટીએમ એગ્રીગેટર લાયસન્સ માટે ફરી એકવાર હવે અપ્લાય કરી શકશે પેમેન્ટ એગ્રીગેટર માટે. ઝડપથી ટ્રેડિંગ પર્સપેક્ટિવથી જવું જોઈએ. આઈ થિંક ન્યૂઝ તો પોઝિટિવ છે, પરંતુ લાંબા સમયના ફંડામેન્ટલમાં કોઈ મેજર ચેન્જ નથી થયા. એફડીને અપ્રુવલ તો મળી છે, પણ આઈ થિંક કોણ હવે આ બેંકમાં ત્યાં રેગ્યુલેટરી સ્ટ્રક્ચર જ એટલું ટાઇટન થઈ રહ્યું છે, ત્યાં કોણ પોતાના બાર્ગેન બાઇંગથી આવશે, પોતાના વેલ્યુએશન પર ઇન્વેસ્ટર નહીં આવે. તો આઈ થિંક બહુ મોટી વધારે ઓપ્ટિમિઝમ ના રાખવું જોઈએ.
યસ ટ્રેડિંગ પર્સપેક્ટિવથી ત્યાં મારા હિસાબે જે શોર્ટ ટર્મમાં નીચે લો બન્યો છે 505 એ બોટમ બની ચૂકી છે અને એક્યુમ્યુલેશન કરો 530 થી 540 વચ્ચે ઉપરની બાજુ એક અપસાઇડ મારા મત મુજબ તમને 605 સુધી આવી શકે છે. તો એક સીમિત દાયરાના ટાર્ગેટ માટે ખરીદી કરીને વેપાર કરવો જોઈએ. 500 નું લેવલ સ્ટોપ લોસ ધ્યાનમાં રાખવાનું છે. તો આ સ્ટોપ લોસ ખાસ તમારે ધ્યાન પર રાખવાનું રહેશે. પેટીએમ આજે ફોકસમાં છે, નજર રાખીએ. પીબી ફિનટેક આપણે ઓલરેડી ચર્ચા કરી ચૂક્યા છીએ, 1.5% ઉપર છે. પણ સર કેસી ઇન્ટરનેશનલ પર મારું ફોકસ છે આજે, બિકોઝ શરૂઆત બહુ જ સારી થઈ. એક ઓર્ડર અપડેટ સમાચાર સામે આવે છે. યુએઈ અને સાઉદી અરબમાં ટીએનડી એટલે કે ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રીબ્યુશન માટે વીજળીના મેનેજમેન્ટ સપ્લાય આ તે બધાની વાત છે, જેના માટેનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવા માટેનો ઓર્ડર મળ્યો છે. સર કેસી ઇન્ટરનેશનલ આજે મજબૂતી જોવા મળી રહી છે શરૂઆતી કારોબારમાં. જરતે આ કંપનીનો આઈ થિંક કે 11 નો આંકડો ઘણો સારો લાગી રહ્યો છે ઇન ટર્મ્સ ઓફ ન્યુરોલોજીથી, કારણ કે બેઝિકલી જોઈએ તો સતત છેલ્લા 4 ઓર્ડર મળ્યા છે એમને. 4 ઓર્ડર 1100 કરોડ આસપાસના જ છે. આઈ થિંક એક જ સાઇઝની ઓર્ડર ઇન્ફ્લો એમને મળી રહ્યા છે અને પર્ટિક્યુલર એમાંથી મેજર ઓર્ડર એમને ગલ્ફ નેશન્સ તરફથી આવી રહ્યા છે. અત્યાર સુધી એલએનટી આ ઓર્ડર્સમાં ઘણી મહારત હતી એલએનટીની. હવે એલએનટી એક સાઇઝથી મોટી સાઇઝ કંપની બની ચૂકી છે. તો 4-5 હજાર કરોડના ઓર્ડર નીચેની ટિકિટ સાઇઝમાં જ્યાં એલએનટીને એટલો મોટો ઇન્ટરેસ્ટ ના હોય, એની સૌથી મોટી પ્રબળ દાવેદાર અને ઇન ટર્મ્સ ઓફ તમે જોશો તો ફંડામેન્ટલી પણ ઘણી સ્ટ્રોંગ કંપની કેસી ઇન્ટરનેશનલ છે. ઘણી લોંગ સમયની હિસ્ટ્રી છે કંપની નું મેનેજમેન્ટ પણ આઈ થિંક કે ઘણું સ્ટ્રોંગ છે અને આઈ થિંક કે આ કંપની ઘણું મોટું મીન્સ કે ટ્રેક રેકોર્ડ પણ કંપનીનો છે, સાઉન્ડ ટ્રેક રેકોર્ડ છે. ખરીદી કરવી જોઈએ અને એક પોર્ટફોલિયો સ્ટોક છે. ઉપર 1080 સુધીના વાર્ષિક ટાર્ગેટ માટે તમારે આ કંપનીમાં ખરીદી કરવી જોઈએ. મારા મત મુજબ જે નિયર ટર્મમાં 840 આસપાસની બોટમ બની છે એ હવે નહીં, બોટમ બની ચૂકી છે અને ઉપરની સાઈડ તમને એક સિગ્નિફિકન્ટ અપસાઇડ આ સ્ટોક બતાવી શકે છે. ઓકે, સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતું જોવા મળી રહ્યું છે, નજર રાખીશું. અને આ સાથે જ સર સમયથી ગયો છે રજા લેવાનો, જેટલી આપણે ચર્ચા કરી આપના ડિસ્ક્લોઝર્સ. જે પણ સ્ટોક અને ઇન્ડેક્સ વિશે ચર્ચા કરી છે તે મારી કોઈ પોઝિશન નથી, પરંતુ કંપનીના ક્લાયન્ટ્સ એઝ વેલ એઝ કંપનીના ફંડમાં આ તમામ પોઝિશન હોઈ શકે છે અને તમારી જે પોઝિશન લેતા પહેલા તારી ફાઇનાન્શિયલ સિચ્યુએશન માટે તારા ફાઇનાન્શિયલ એડવાઇઝર સાથે કન્સલ્ટ કરવું જરૂરી છે. ખૂબ ખૂબ આભાર સર આપનો અમારી સાથે જોડાવા માટે અને આ સમગ્ર ચર્ચામાં ભાગ લેવા માટે. થેન્ક યુ સર. તો નજર કરો મિડ કેપ સ્મોલ કેપ, હજુ પણ સ્મોલ કેપ પર્ટિક્યુલરલી ઇન્ચઅપ કરવાની કોશિશ કરી રહ્યું છે. મિડ કેપ એકદમ ફ્લેટ છે, 20 પોઈન્ટ આસપાસ, 43.44 પોઈન્ટ આસપાસ. સ્મોલ કેપ થોડું ઉપર જવાની કોશિશ. નિફ્ટી પણ લીલા નિશાનમાં આવી છે, 6-7 પોઈન્ટ ડેઝ હાઈ બનાવવાની કોશિશ થઈ રહી છે સોફાર અત્યારે. અને બેંક નિફ્ટી પણ 51-200ની જે ગઈકાલની સીલિંગ છે 250ની, તેને નજીક આવવાની કોશિશ અત્યારે ફિલહાલ બેંક નિફ્ટીમાં પણ થતી જોવા મળી રહી છે. વિક્સ હાઈ 14.08ના બન્યા છે. બહુ કંઈ વિક્સ વધવાના કંઈ સંકેત છે નહીં, બસ 14-14.5 સુધી મેક્સિમમ મે બી, કેમ કે આજે મંથલી એક્સપાયરી છે. પણ સો ફાર એકદમ સાઇડવેઝ. નિફ્ટીની રેન્જ તમે જુઓ, નીચે 25,070, ઉપર 25,065. નેટ 40 પોઈન્ટની માંડ તમને જે છે તે રેન્જ બનતી જોવા મળી રહી છે. બેંક નિફ્ટી તમે જુઓ તો નેટ માંડ તમને અહીંયાથી ખાસ 200 પોઈન્ટ આસપાસની પણ નથી રેન્જ, એવા પ્રકારની સ્થિતિ અત્યારે 150 પોઈન્ટની રેન્જ બનતી જોવા મળી રહી છે. એકદમ સાઇડવેઝ ભારતીય માર્કેટ્સ ઠંડાગાર અત્યારની સ્થિતિ પ્રમાણે જોવા મળી રહ્યા છે. આ સરે જ આ શોમાં પણ હાલ બસ આટલું છે. મને યશના આપશો રજા. આગળના અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ ગુજરાત. ओपनिंग कैपिटल ना प्रायोजक है ट्रेड बुल्स. अब ट्रेडिंग सबके बस की बात है.